પપ્પાની ગર્લફ્રેન્ડ જ્યારે આવવાની હતી ત્યારે બધા મને પૂછતા હતા કે અમારે નિખિલને પૂછવું પડશે કે ક્યારે આવે છે ગર્લફ્રેન્ડ. મારા પપ્પાનું નામ નિખિલ. તો હમણાં એમણે પણ વાત કરી કે એ પિતાને ધન્ય છે. તો હું અગેન વારંવાર એ ક્લેરિફાઈ કરતો રહું છું કે પપ્પાની ગર્લફ્રેન્ડમાં જે પપ્પાનો ઉલ્લેખ છે મારા પપ્પાનો નથી, મારી દીકરીના પપ્પાનો ઉલ્લેખ છે. તો એ પપ્પાની ગર્લફ્રેન્ડ મારી દીકરીને ધ્યાનમાં રાખીને લખાઈ છે. આઈની વાત કરી તો મરાઠીમાં આઈ એટલે મમ્મી, અને સાઈનો અર્થ દુનિયાની કોઈ પણ ભાષામાં એક જ થાય. તો આઈ એટલે મમ્મીમાંથી નીકળીને સાઈ સુધી જવાની જે યાત્રા છે એ યાત્રા માટેનું વાહન એટલે માટીનો માણસ. આપણે દુનિયામાં જન્મીએ ત્યારે આપણો પહેલો શબ્દ જે હોય બા, અને અંતિમ શબ્દ જે છે એ બાબા છે. તો એ બાથી બાબા સુધીની સફર છે એ માટીનો માણસ છે. માટીના માણસ વિશે કહેતા પહેલાં મારે એ પુસ્તકની પ્રક્રિયા વિશે થોડી વાત કરવી છે. હું અમારી આસિફભાઈ જોડે વાત થઈ હતી કે ફેબ્રુઆરીમાં આવવાનો હતો, ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં, અને ત્યારે વેલેન્ટાઇન ડે આવતો હતો. એટલે અમારે એવી વાત થઈ કે એમોર મિયો વિશે વાત કરશું, કે એ પ્રેમપત્રોનું પુસ્તક છે અને કે મોટાભાગનું ઓડિયન્સ યુવા વર્ગ છે, તો આપણે એ વિશે વાત કરીએ. અને પછી ત્યારે થોડું વાયરલ ઇન્ફેક્શન હતું એટલે હું ના આવી શક્યો. હવે થોડું સંદર્ભ બદલાઈ ગયો છે એટલે મેં કીધું કે આ વખતે માટીનો માણસ વિશે વાત કરીએ. અને મને ખાતરી છે કે હું જે વાત કરીશ એની સાથે યુવા વર્ગ કનેક્ટ થઈ શકશે, રિલેટ કરી શકશે. કારણ કે આજના જે મેં હમણાં અનુભવ્યું છે ઓફલેટ, કે આજના યુવા વર્ગને ફક્ત પ્રેમ કે પ્રેમની વાતોમાં રસ નથી. એમને વિજ્ઞાન વિશે પણ જાણવું છે, એમને આધ્યાત્મ વિશે પણ જાણવું છે, એમને કોસ્મિક કોન્શિયસનેસ વિશે પણ જાણવું છે. તો મને આ વસ્તુ સૌથી વધારે અત્યારે અમેઝ કરી રહી છે, મને બહુ ગમી રહી છે કે આજના લોકો મને પૂછી રહ્યા છે કે કોસ્મિક કોન્શિયસનેસ શું છે, અહમ બ્રહ્માસ્મિનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો. એમોર્મિયો તો છે જ ઓબ્વિયસલી, પણ આજનું યુથ ફક્ત પ્રેમ પૂરતું લિમિટેડ નથી. અને એટલે આજે માટીનો માણસ મેં કહેવાની હિંમત કરી છે. માટીનો માણસ મારું પહેલું બાળક અને મારું સૌથી વહાલું બાળક. કારણ કે ઓનેસ્ટલી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે બહાર પુસ્તકો લખાઈ જશે અને માટીનો માણસ લખવું છે, પુસ્તક લખવું છે, એવો પણ કોઈ એવો વિચાર નહોતો. ડેલિબરેટલી એવું કંઈ લખ્યું નહોતું. પણ આપણા જીવનમાં કેટલીક ઘટનાઓ એ બનતી હોય છે કે જે આપણને કંઈક બીજા રસ્તા તરફ લઈ જાય છે. 2011માં પુણેમાં હું યુરોલોજી નો અભ્યાસક્રમ કરતો હતો. સો MS મેં મારું જનરલ સર્જરી કમ્પ્લીટ કરી દીધું હતું. એન્ડ આઈ વોઝ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી એટ ભાવનગર. બહુ સરસ સિક્યોર જોબ હતી ગવર્મેન્ટની. પણ મારે આગળ ભણવું હતું, મારે સુપર સ્પેશિયલિસ્ટ બનવું હતું. તો મેં એ જોબ છોડી દીધી અને મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી. એન્ડ મુંબઈની એન્ટ્રન્સ એક્ઝામમાં આઈ સ્ટુડ સેકન્ડ. તો આઈ વોઝ શ્યોર કે મને મળી જશે એડમિશન, અને પુણેમાં મળી પણ ગયું. 1.5 વર્ષ સુધી મેં યુરોલોજી હોસ્પિટલમાં કામ કર્યું, તનતોડ મહેનત કરી, યુરોલોજી વાંચવાનું શરૂ કરી દીધું. અને 1.5 વર્ષ પછી મને ખબર પડી કે જે સંસ્થામાં મેં એડમિશન લીધું છે એની માન્યતા રદ થઈ છે. મને દિલ્હી નેશનલ બોર્ડ, જે NBE છે, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, ત્યાંથી મને લેટર આવ્યો કે તમારું એડમિશન કન્સિડર નહીં કરવામાં આવે. તો મને થોડું પાણી મળશે. આજની તારીખે એ દિવસો હું યાદ કરું છું. તો તમે સાંભળી શકો છો, તમારો અવાજ શેક થાય છે. બહુ જ ટફ ફેઝ હતો. આઈ એમ સોરી. સર્જરી મેં છોડી દીધું હતું. હું એપેન્ડિક્સ હર્નિયા ભૂલી ગયો હતો અને યુરોલોજીમાં મારા માટે દરવાજા બંધ થઈ ગયા.
તો એક એવો ફેઝ અમે ફેસ કર્યો છે કે જેને જે વિદ્યાર્થીને શિક્ષણમાં ભરપૂર શ્રદ્ધા એને શિક્ષણમાંથી વિશ્વાસ ઉઠી અને એ સમયે મેં લખવાની શરૂઆત કરી. મને ખબર નથી આવું કેમ થાય છે. 2011માં મેં લખવાની શરૂઆત કરી અને ત્યારે સીરિયસ રાઇટિંગના કોઈ પ્લાન્સ નહોતા. મેં ફેસબુક પર લખવાની શરૂઆત કરી, મેં મારા બ્લોગ્સ લખ્યા, મેં ડાયરીમાં લખ્યું, મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું બિકોઝ આઈ થોટ કે હવે હોસ્પિટલ જવાનો કોઈ મતલબ જ નથી. હું ભાવનગર એવું કહીને આવ્યો તો હું યુરોલોજિસ્ટ બનીને આવીશ. એન્ડ પુણે સેડ ધેટ યુ વિલ નોટ બી અલાઉડ ટુ બીકમ યુરોલોજિસ્ટ. સો મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. મેં લખવાની શરૂઆત કરી, ધીરે 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 વાર્તાઓ લખાતી ગઈ અને સાથે સાથે જે માન્યતા માટેનું યુદ્ધ હતું એ પણ ચાલતું રહ્યું. મેં કેટલા બધા પોલિટિશિયન્સને લેટર લખ્યા, કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી કે આ એક વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, પ્લીઝ એને કન્સિડર કરો. મેં એવી રજૂઆત કરી કે એક્ઝામમાં હું અપિયર થઈ શકું કે નહીં એની માટે મારી એક્ઝામ લો, કે હું લાયક છું કે નહીં અપિયર થવા માટે. તો 2012 ડિસેમ્બરમાં અમારી એક્ઝામ હતી DNBની અને 2012 જાન્યુઆરીમાં એમનો લેટર આવ્યો કે ઓકે તમારા કેસને અમે એક્સેપ્શનલ કેસ ગણીને અમે માન્યતા આપીએ છીએ. એન્ડ ફોર્ચ્યુનેટલી મને છેલ્લા 8-10 મહિના બાકી હતા અને મને જાણ થઈ કે હું એક્ઝામ આપી શકીશ. તો એક્ઝામ આપી શકીશ એ જ મારા માટે સૌથી મોટી વિક્ટરી હતી. પાસ નાપાસ તો પછીની વાત છે, હું અપિયર થઈ શકીશ. પણ ત્યાં સુધીમાં એ જે સંઘર્ષ ચાલ્યો ત્યાં સુધીમાં ઘણું બધું લખાયું અને એ ફેઝ દરમિયાન મને જાણ થઈ કે મારી અંદર શું રહેલું છે. અને આ અત્યારે રિટ્રોસ્પેક્ટિવલી હું વિચારું તો આઈ એમ થેન્કફુલ કે એ તબક્કો મારી જિંદગીમાં આવ્યો, નહીંતર કદાચ હું અત્યારે તમારી સામે ન ઊભો તો કદાચ મારું આ જે લેખનનું પાસું છે એ ક્યારેય ડિસ્કવર ન થઈ શક્યું. હું ફક્ત એક સર્જન બનીને રહી જાય, સર્જક ન બની શક્યો. પછી થેન્ક યુ સો મચ. પછી આ લવ અફેર લેખન સાથેનો ચાલતો રહ્યો, વિકસતો રહ્યો. ગમે ત્યાંથી સમય કાઢીને હું લખી લેતો, જે આજની તારીખે કરું છું. 6 વર્ષ સુધી 2017 સુધી 2016 સુધી ડિસેમ્બર સુધી મેં ફક્ત લખ્યું. ત્યારે પબ્લિશ કરવાનો કોઈ જ પ્લાન નહોતો, ક્યાંય પ્રકાશિત થવું જ નથી. પણ 2016માં હું મારા સાહેબ, મારા ગુજરાતી મારા ભાષાના સાહેબ વિક્રમ સર જોડે બેઠો હતો એમના ઘરે, ને ત્યારે અમને વિચાર આવ્યો કે પૂછશો ને કે કેમ આવું થયું, કેમ આ કેસ થયો. ત્યારે દરેક ડૉક્ટર કદાચ તમને ન કહી શકે પણ મનમાં તો વિચારતો જ હોય છે કે હે ઈશ્વર ક્યારે થશે ભાન તને આટલું, હે ઈશ્વર ક્યારે થશે ભાન તને આટલું, તારા જેવો કુંભાર ને આવું તકલાદી માટલું. તો આપણે આપણું તકલાદીપણું લઈને ફરીએ છીએ અને એકબીજાને સેમ પિંચ કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે સાવ ટેમ્પરરી શરીરમાં ટેમ્પરરી શ્વાસ પહેરીને આપણે લાઈફ ટાઈમની વેલિડિટી વાળી શ્રદ્ધા રિચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે કેમ એની આપણને જાણ નથી અને આપણે વાતો કરીએ છીએ અનલિમિટેડ 4G ડેટાની. પણ આપણે કરી શકીએ છીએ કારણ કે આપણે બહુ ઓપ્ટિમિસ્ટિક પેદા છીએ. આવતીકાલ સવારે ઉઠશું કે કેમ એ જાણતા નથી ને તેમ છતાં 6 વાગ્યાનો એલાર્મ સેટ કરીને સૂઈએ છીએ. આપણી આસપાસ રહેલી અસંખ્ય શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે. નિરોગી રહેવું કોને કહેવાય એ તો જ ખબર પડે જો તમે રોગીઓ સાથે રહેતા. હું રોજ લોકોની તકલીફો સાંભળું છું એટલે મને ખબર છે કે કોઈ જ પ્રકારની શારીરિક યાતના વગર, કોઈ પણ જાતના ફિઝિકલ સફરિંગ વગર જો આવતીકાલ સવારનો સૂર્યોદય તમે હેમખેમ જોઈ શકો
તો ઈશ્વરના આપણી પર રહેલા આશીર્વાદ છે. તો માણસ જાતની પામરતાને છતી કરવાનો અને ઈશ્વરની જાહો જલાલીને વંદન કરવાનો એક વિનમ્ર પ્રયાસ, એટલે આ પુસ્તક માટીનો માણસ. જાતને ઉજવી લેવાનો અવસર એટલે માટીનો માણસ. આપણી હયાતીને ઢોલ નગારા સાથે વધાવી લેવાનું આમંત્રણ એટલે માટીનો માણસ. એક કિસ્સો પ્રસંગ તમારી સાથે શેર કરું છું કે એક 80 વર્ષના વડીલ ઘણીવાર મારી પાસે આવતા હોય છે. એ મારા પેશન્ટ નથી, પણ એમના વાઈફ મારા ક્રોનિક પેશન્ટ છે. એટલે એ જ્યારે આવે ત્યારે બહુ બધી વાતો કરે મારી સાથે. અને હી વોઝ વેરી ફિટ, કે કોઈ જોઈને ખ્યાલ ના આવે કે ઇઝ 80. નિયમિત લાઈફસ્ટાઈલ, રોજ સવારે વહેલું ઉઠવાનું, ચાલવા જવાનું, વાંચવાનું ખૂબ, અને હોસ્પિટલ જવાનું. એક હોસ્પિટલના ટ્રસ્ટી. તો ખૂબ બધી વાતો કરે. અને જ્યારે આવે ત્યારે એમ કે હવે મારે છે ને, મારે અમેરિકા સેટલ થઈ જવું છે, મારા દીકરાઓ ત્યાં છે, તો હું હવે અમેરિકા જઈશ. એટલે તો સારું, તો તમારા દીકરાને મજા આવશે ત્યાં જશો તો. પછી એકવાર એમણે મને પ્રશ્ન પૂછ્યો કે માટીનો માણસ એટલે શું? ત્યારે જસ્ટ પુસ્તક પબ્લિશ થયું હતું. એટલે મેં એમને એક કોપી આપીને મેં કીધું કે તમે આ વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે માટીનો માણસ શું છે. એ પુસ્તક લઈને તેઓ મારી ઉપડીને બહાર નીકળી ગયા. 2 કે 3 દિવસ પછી ભાવનગરની એક કોર્પોરેટ હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો કે એક પેશન્ટ છે ઇમરજન્સીમાં અને તમારે જોવાનું છે. એટલે હું ગયો ત્યારે આ સજ્જન ઇમરજન્સી રૂમના એક બેડ પર સૂતા હતા. એમને સ્ટ્રોક આવ્યો હતો, પક્ષાઘાતનો, પેરાલિસિસ. અને કોઈ કંઈ કેથેટર કરવાની ટ્રાય કરી હશે. કેથેટરથી તો બ્લીડિંગ થતું હતું, યુરિનમાં ખૂબ બ્લડ આવતું. તો એના માટે મને બોલાવ્યો. એટલે જેવો હું પહોંચ્યો એટલે એમના વાઈફે એમને કહ્યું કે જો તમે ઓળખ્યા, સાહેબ આવી ગયા. અને એ મને તાકી રહ્યા. એ વોઝ બ્લાઇન્ક, મને ન ઓળખી શક્યા. એટલે પછી મેં એમના પત્ની તરફ ઇશારો કરીને કહ્યું કે મને ન ઓળખ્યો વાંધો નહીં, આમને ઓળખ્યા. તો 2 કે 3 દિવસમાં એવું શું બન્યું કે જે વ્યક્તિ મારી સાથે વાતો કરતી હતી એ મને ઓળખી ન શકે, એમની બાજુમાં ઉભેલા પત્નીને ઓળખી ન શકે. એ જ દિવસે એમનું ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી, ક્લોટ કાઢવામાં આવ્યો. પછી 2-3 દિવસ તેઓ આઈસીયુમાં રહ્યા. હી વોઝ ડિસઓરિએન્ટેડ. ધીરે ધીરે એમને ઓરિએન્ટેશન આવ્યું. અને ઓરિએન્ટેશન ચેક કરવા માટે અમે થોડા સવાલો પૂછતા હોય, તમે ક્યાં છો, હું કોણ, તમે કોણ. તો બીજા-ત્રીજા દિવસે મેં એમને પૂછ્યું, મેં કીધું મને ઓળખ્યો હવે, હું કોણ એમ. એટલે એમણે મારું નામ લીધું. પછી મેં પૂછ્યું તમે કોણ? એટલે આઈસીયુના ખાટલા પર સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ સાથે એમણે મને કહ્યું માટીનો માણસ. અને પછી એમણે મને કહ્યું કે નિમિતભાઈ, મને ખબર નહોતી કે માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક આઈસીયુ સુધી આવવું પડશે. પણ પછી એમણે જે મને કહ્યું કે હવે મારે અમેરિકા નથી જવું, મારે હવે હું ટ્રસ્ટી રહીશ પણ હોસ્પિટલ પણ નથી જવું, મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે. વૃક્ષમાં ક્યારેય પણ ખરી પડતા પાંદડાની શોકસભા નથી ભરાતી, કારણ કે વૃક્ષ એ પાંદડાઓની હયાતીનો ઉત્સવ પાનખર આવે પહેલા ઉજવી લેતું હોય છે. પ્રકૃતિ એવું જ માને છે કે જે વસ્તુ કે જે વ્યક્તિ જ્યાં સુધી આપણી સાથે છે, આપણી પાસે છે, ત્યાં સુધી તેની ઉજવણી કરી લેવી જોઈએ. એ વસ્તુ કે વ્યક્તિના ગયા પછી સફેદ વસ્ત્રોના રૂપમાં ઉદાસી પહેરીને જાહેરમાં અફસોસ યાત્રા કાઢવાનો કોઈ જ અર્થ નથી. અને સમય દરેક માણસને અવસર આપે છે આપણી પ્રિય વ્યક્તિ સાથે રહેવાનો, એની સાથે સમય પસાર કરવાનો, એની સાથે યાદગાર ક્ષણો બનાવવાનો અને મન ભરીને જીવી લેવાનો અવસર દરેક વ્યક્તિને મળતો હોય છે. પણ આપણી જિંદગી જીવી લેવાની દોડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે એ સમય ધીમે ધીમે ઓગળતો જાય છે અને આપણને તેની જાણ પણ નથી થતી. આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં કોઈ વ્યક્તિ સાથે હોવાના અને કોઈ વ્યક્તિ સાથે સુખી હોવાના પુરાવા આપણે વ્યક્તિ સાથે સેલ્ફી લઈને આપવા પડે છે.
સંબંધોમાં રહેલા સુખનું ડોક્યુમેન્ટેશન આપણે મનમાં કે હૃદયમાં નથી કરી શકતા, માટે આપણે તે ફેસબુક પર કરવું પડે છે. અને જ્યારે આપણે સમૂહમાં હોવાના પુરાવા આપવા પડે ને, આપણે ગ્રુપ સેલ્ફી લઈએ છીએ, જ્યારે આપણે સમૂહમાં હોવાના પુરાવા આપવા પડે ત્યારે સમજી જવું કે આપણે ખરેખર બહુ એકલા છીએ. આપણે નાના હતા ત્યારે બહુ હોશભેર જન્મદિવસની ઉજવણી કરતા. એક જ ફૂંક મારીને બધી મીણબત્તીઓ ઓલવી નાખતા અને બાજુમાં ઊભા રહીને મમ્મી પપ્પા તાળીઓ પાડતા અને હેપી બર્થડે ટુ યુ ગાતા. આપણે નાનપણથી જન્મદિવસની ઉજવણી ખોટી રીતે કરતા હોય છે. મોટા થયા પછી સમજાય છે કે જન્મદિવસની ઉજવણી કશું ઓલવીને નહીં, કશું પ્રગટાવીને કરવાની નથી. આપણા જન્મદિવસના ફોટા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે બહુ મોટો લોચો થઈ ગયો બોસ. ફૂંક મીણબત્તીને નહોતી મારવાની, ફૂંક મારવાની હતી જન્મદિવસની. અને ઉજવણી જન્મદિવસની નહોતી કરવાની, ઉજવણી કરવાની હતી બાજુમાં ઉભેલા મમ્મી પપ્પાની. તો મીણબત્તીની કદર ત્યારે જ થાય છે જ્યારે અંધારું ઘેરાતું જાય છે અને મીણ ઓગળતું જાય છે. આ ઘેરાઈ રહેલું અંધારું એટલે પસાર થઈ રહેલો સમય, અને ઓગળી રહેલું મીણ એટલે માટીનો માણસ. અમને ઘણીવાર પેશન્ટ્સ કહેતા હોય છે કે એક જ દિવસે 2 જગ્યાએ સોનોગ્રાફી કરાવી હોય અને બંનેના અલગ અલગ રિપોર્ટ આવે. પછી અમને બંને રિપોર્ટ મૂકીને કહે કે જો આમાં સ્ટોન બતાવે છે અને આમાં નથી, કયો રિપોર્ટ સાચો? એટલે હું કહું બંને સાચા. એનું કારણ એવું છે કે સોનોગ્રાફી ઓપરેટર ડિપેન્ડન્ટ છે. એ કોણ કરે છે એના પર આધાર રાખે છે. એક જ પરિસ્થિતિમાં એક રેડિયોલોજિસ્ટને સ્ટોન દેખાય, બીજાને ન દેખાય. તો સોનોગ્રાફી એ ઓપરેટર ડિપેન્ડન્ટ છે. સોનોગ્રાફીની જેમ સુખ પણ ઓપરેટર ડિપેન્ડન્ટ છે. એક જ પરિસ્થિતિમાં કોઈને દેખાય, કોઈને ન દેખાય. તો સુખની સૌથી મોટી ખાસિયત જ એ છે કે એ સબ્જેક્ટિવ છે. આ સમાજનો ગરીબમાં ગરીબ કે નાનામાં નાનો વ્યક્તિ આનંદમાં એટલે જ રહી શકે છે કારણ કે સુખ ક્યારેય સ્ટાન્ડર્ડાઇઝ નથી હોતું, કસ્ટમાઇઝ હોય છે. 4 તબક્કા આપણે કહી શકીએ સુખના. તો સૌથી પહેલું છે લક્ઝરીનું સુખ. એટલે કે મોટી મોટી ગાડી હોય, BMW, મર્સિડીઝ, 4 બંગડી હોય, વિલા હોય, વીકેન્ડ હોમ હોય, ફ્રીક્વન્ટ ફ્લાયર્સ હોય, ખૂબ બધી પ્રોપર્ટી લઈને રાખી હોય. લક્ઝરીનું સુખ. કામ કરો ન કરો, અકાઉન્ટ છે એટલે બેલેન્સ છે, માલદીવ્સમાં તમે હોલિડેઝ પ્લાન કરી શકો. લક્ઝરીનું સુખ. બીજું સુખ છે કમ્ફર્ટનું સુખ. 2 BHK 3 BHK ઘરનું ઘર છે. દર મહિનાના અંતમાં એક નિશ્ચિત રકમ આપણા એકાઉન્ટમાં આવે છે. એક 2 વ્હીલર છે, ગાડી છે, નાની છે. રેલવેમાં મુસાફરી કરી શકીએ છીએ, ક્યારેક ક્યારેક ફ્લાઇટ અફોર્ડ કરી શકીએ છીએ, પણ કમ્ફર્ટેબલ છે લાઈફ. એ છે કમ્ફર્ટનું સુખ. ત્રીજું છે સર્વાઈવલનું સુખ. જેની પાસે કોઈ નિશ્ચિત જોબ નથી, રોજ સવારે સાયકલ લઈને કામ પર નીકળવાનું, આજે કામ મળશે કે કેમ ખબર નથી, આજે કામ મળી ગયું, આજે 2 ટાઈમનું જમી લીધું, આજનો દિવસ સર્વાઈવ કરી. એ સર્વાઈવલનું સુખ. પણ એનાથી ઊંચું એક સુખ છે. આઈસીયુમાં કોઈ ક્રિટિકલ પેશન્ટ સૂતું હોય ને ત્યારે એને ખબર નથી હોતી કે મારી આંખ, કેટલાક લોકો તો એટલા માટે જાગે, એન્ઝાઇટી હોય, ડેથ એન્ઝાઇટી હોય કે કદાચ હું સૂઈ જઈશ તો પછી આંખ નીકળે તો કદાચ મારી આંખો અત્યારે બંધ થાય તો આવતીકાલ સવારે હું સૂર્યોદય જોઈ શકીશ કે કેમ, એ ખબર નથી હોતી. અને એવામાં બીજે દિવસે જ્યારે તમારી આંખ ખુલે ને ખબર પડે કે ઓ આજનો દિવસ ઉગી ચૂક્યો છે, હું આજે પણ જીવતો છું, એ આ જગત પરનું સર્વોચ્ચ સુખ છે અને એ છે અસ્તિત્વનું સુખ. મૂવી ફાઇટ ક્લબ તમે જોયું હશે, એમાં ટાઇલર ડર્ડન નામનું એક પાત્ર છે. એક કન્વીનિયન્સ સ્ટોરમાં પહોંચે છે અને કેશિયરના લમણા પર બંદૂક રાખે છે અને પૂછે છે કે બોલ તારું શું નામ છે? બોલો ડરી ગયેલો કેશિયર કાંઈ બોલી નથી શકતો અને ત્યારે એ એનું
વોલેટ લે છે અને નામ વાંચે છે કે રેમેન્ડ કે અસલ એપાર્ટમેન્ટનું એડ્રેસ વાંચે, પછી કે બોલ બોલ તારે લમણા પર બંદૂક રાખીને પૂછે બોલ તારે શું બનવું હતું. ઓલું એકદમ હેપતાઈ જાય છે અને પહેલી દ્રષ્ટિએ એકદમ વાયલન્સ વાળું દ્રશ્ય લાગે. શું બનવું હતું તારે? એટલે પેલો કશું જ નથી બોલી શકતો. પછી ટ્રિગર પર હાથ મૂકીને પૂછ્યું જલ્દી બોલ તારે શું બનવું હતું? એટલે પેલો કહે છે વેટેરિયન, પ્રાણીઓના ડોક્ટર. કેમ ન બને? તો બહુ અઘરું હતું એટલે છોડી દીધું. ટાયલર એવું કહે છે કે હું આ જ જગ્યા પર 6 અઠવાડિયા પછી પાછો આવીશ અને જો તે વેટના અભ્યાસ તે શરૂ નથી કર્યો તો હું તને મારી નાખીશ. આ સીન જેટલો ખતરનાક છે એટલો જ સુંદર છે. કારણ કે જે રીતે ટાયલર પહેલા કેશિયરને એની નશ્વરતા યાદ કરાવે છે એવી જ રીતે કોરોનાએ આપણને મૃત્યુ યાદ કરાવ્યું છે. આપણી પાસે બહુ ઓછો સમય છે. આપણા દરેકના લમણા પર ટ્રિગર રહેલું છે. કોણ અને ક્યારે દબાવશે આપણને નથી ખબર, પણ એટલી ખબર છે કે અંતરમાં ધરબાયેલી ઈચ્છાઓ સાથે મરવા કરતાં નિષ્ફળ ગયેલા પ્રયત્નો સાથે મરવું વધારે સંતોષકારક હશે. તો જે જિંદગી જીવી છે અત્યારે અહીંયા જ જીવવી પડશે. જીવવાનું પોસ્ટપોન કરવાનું હવે આપણને પોસાય તેમ નથી. કોરોના એક રિયાલિટી ચેક હતું કે જો આવતીકાલ સવારે મરવાનું થાય તો આજ સુધીની જિંદગી આપણે ભરપૂર જીવ્યા છીએ કે નહીં. તો કોરોના આપણા લમણા પર રહેલી એક એવી બંદૂક છે જે આપણને સતત યાદ કરાવે છે કે સપનાઓ પાછળ દોડીને તમારી ડ્રીમ લાઈફ જીવી લો. અત્યારનો જ સમય છે. એકવાર આ એક બહુ સુંદર નાનો પ્રસંગ છે પણ મને બહુ જ ગમે છે કે એકવાર એક ઝેન ગુરુ લુમિસ બહુ ગુસ્સામાં હતા અને હવે ઝેન ગુરુ ગુસ્સામાં હોય એક સૌથી મોટો પેરાડોક્સ છે. તો એ દરેક ઝેન સાધુને એક જ પ્રશ્ન પૂછતા કે વોટ ઇઝ ધ ટાઈમ? અને જેવું કોઈ સાધુ એમને સાચો જવાબ કે તમાચો માર દેતા. હવે આશ્રમમાં હાહાકાર મચી ગયો. સવારથી બપોર સુધીમાં કેટલાય શિષ્યોને આવી રીતે તમાચા માર્યા અને બધા પછી ભેગા થઈને એક એમના જે સિનિયર શિષ્ય હતા તારા પાસે પહોંચ્યા કે આજે ગુરુનું છટકેલું છે સવારથી જે મને એક જ સવાલ પૂછે છે વોટ ઇઝ ધ ટાઈમ? મને સાચો જવાબ આપીએ તોય મારે છે. એવામાં ઝેન ગુરુ બ્લુમિસ ત્યાં આવી પહોંચ્યા અને પોતાની સૌથી હોશિયાર અને સિનિયર શિષ્ય તારાને જોઈને બરાડ્યા, તારા વોટ ઇઝ ધ ટાઈમ? અને તારાએ ઘડિયાળમાં જોયા વગર સ્માઇલ કરીને જવાબ આપ્યો, ટાઈમ ઇઝ નાઉ માસ્ટર. ઝેન ગુરુ હસ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. તો સમય અત્યારનો છે. જે ઓલું કહે છે ને બહુ સરસ ચાઇનીઝ પ્રોવર્બ છે કે ધ બેસ્ટ ટાઈમ ટુ પ્લાન્ટ અ ટ્રી વોઝ 25 years ago. The next best time is now. તો ધારો કે આવતીકાલ સવારે ઈશ્વર આપણને શો કોઝ નોટિસ આપે કે કોઈ જીવલેણ કે ગંભીર બીમારીના કારણે તમારું મૃત્યુ કેમ ન થવું જોઈએ, તો આપણી પાસે કોઈ જવાબ નથી. આ પૃથ્વી પર આ જગત પર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણા કોઈ પાસે એક પણ વેલિડ રીઝન નથી. શું કહેશું 10,000 ફોલોઅર છે ફેસબુક પર, એક પણ વેલિડ રીઝન આપણી પાસે નથી. અને ધારો કે કોઈ હોત તો પણ કયા અધિકાર સાથે એ ઉધાર માંગેલા શ્વાસ જાળવી રાખવાની માંગણી કરી શક્યા હોત જે આપણા છે જ નહીં. મને યાદ નથી કે આપણામાંથી કોઈએ આ પૃથ્વી પર અવતરવા માટે સ્પેશિયલ અરજી કરી હોય અને તેમ છતાં સાવ અનાયાસે આપણે અહીંયા છીએ. 1 ml સીમનમાં 2 થી 4 કરોડ શુક્રાણુ હોય છે, 20 to 40 મિલિયન્સ. એ 2 થી 4 કરોડ શુક્રાણુમાંથી એક સ્પર્મ જે બેસ્ટ છે, સૌથી ફોર્ચ્યુનેટ છે, એ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે, એમાંથી એમ્બ્રિયો બને છે અને એમાંથી આપણે આવ્યા છીએ. તમે વિચાર કરો આપણે કેટલા સ્પેશિયલ હશું. આપણે બાકીના 3 કરોડ સમથિંગમાંથી હોઈ શક્યા મતલબ. તો આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ એ જ સૌથી મોટી સરપ્રાઈઝ છે. કોરોના દરમિયાન જ્યારે હજારો લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે મૃતદેહોના ઢગલા વચ્ચે પણ આપણું જીવતા હોવું એ ફક્ત એક સંયોગ છે, જસ્ટ કોઇન્સિડન્સ. એને આપણી ઉપલબ્ધિ કે લાયકાત ન સમજવી.
વેન્ટિલેટર પર રહેલો અને ઓક્સિજન માટે વલખા મારતો જણ આપણે પણ હોઈ શકીએ, પણ આપણે નથી, આપણે નહોતા. અને એ આપણા પર રહેલી ઈશ્વરની મહેરબાની છે. કોઈ પણ જાતના કૃત્રિમ સપોર્ટ વગર હજુ પણ આપણા ફેફસાની અંદર શ્વાસની મુક્ત રીતે અવરજવર થઈ રહી છે. એ ઘટના જ એક ચમત્કાર છે. વર્ષો પહેલા રોમમાં એક બહુ રસપ્રદ પ્રથા હતી કે જ્યારે કોઈ રોમન સમ્રાટ યુદ્ધ જીતીને આવે ત્યારે એનું વિજય સરઘસ કાઢવામાં આવતું. રથ પર રોમન સમ્રાટ બેઠો હોય અને પ્રજા બધી સાઈડ પર હોય અને પ્રજા ફૂલ ફેંકતી હોય, એના ગુણગાન ગાતી હોય, યશ ગાથા, વિજય ગાથા, અને બહુ મોટું વિજય સરઘસ નીકળે. ત્યારે એ સમ્રાટની પાછળ રથમાં એક ગુલામ રાખવામાં આવતો. એ ગુલામ દર અડધી કલાકે એ સમ્રાટના કાનમાં કંઈક કહેતો. ખાલી એટલું, એનું કામ જ એટલું હતું કે સમ્રાટના કાનમાં કશું કહેવાનું દર અડધી કલાકે. એ શબ્દ હતો મેમેન્ટો મોરી. મેમેન્ટો મોરીનો અર્થ થાય યાદ રાખજો, એક દિવસ મળવાનું છે. સો અલ્ટિમેટલી આટલો મોટો વિજય, આટલી બધી પ્રશંસા, અંતે શું? રાખો. તો આ મૃત્યુનું રિમાઇન્ડર છે. આપણને એમ થાય કે મેં જ્યારે આ વિશે વાંચ્યું ત્યારે મને બહુ નવાઈ લાગી કે કોઈ આવા સુંદર સમયમાં, આવા ખુશીના માહોલમાં કોઈ મૃત્યુને શું કામ યાદ કરે? પણ એની પાછળ એક સુંદર ફિલોસોફી રહેલી છે કે જીવનમાં જે કંઈ પણ ઇમોશન આવે એ યાદ રાખવાનું છે કે અલ્ટિમેટલી તો આપણે બધાએ ત્યાં જ જવાનું છે. તો મેમેન્ટો મોરી, એને મૃત્યુ ન કહો, જે મારું પુસ્તક છે એમાં પણ આના વિશે આખું ચેપ્ટર લખેલું છે. તો ખાલી તમે જ્યારે ડિપ્રેસ હો, ઉદાસ હો, ત્યારે પણ યાદ રાખો મેમેન્ટો મોરી. અંતે તો રાખમાં જ. અને હવે તો એક વી ક્રોક નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જે એપનું કામ જ દિવસમાં 5 વાર તમને યાદ કરાવવાનું છે યુ આર ગોઈંગ ટુ ડાય. પણ સતત મૃત્યુનો અહેસાસ કરતા રહેવાથી જિંદગી વધારે સુંદર લાગે છે, વધારે સુંદર દેખાય છે. તમને ખ્યાલ આવે છે કે આપણે કેટલો બધો સમય વેડફી રહ્યા છીએ. આપણે એવી રીતે ક્યારેક જીવતા હોઈએ છીએ એઝ ઇફ આપણે અહીંયા સદીઓ સુધી રહેવાના છીએ. પણ માટીના માણસમાં ફક્ત આ તકલાદી પણ નથી, ફક્ત માનવની પામરતાની વાત નથી. માટીના માણસમાં જે સૌથી મહત્વનું જે પાસું છે શ્રદ્ધા છે. એ 2 ભાગમાં વહેંચાયેલું પુસ્તક છે. પહેલા ભાગમાં બધી સત્ય ઘટનાઓ છે જે મેં અનુભવી છે મારી પ્રેક્ટિસ દરમિયાન, અને બીજો પાર્ટ છે એમાં નિબંધો છે એમણે કહ્યું. પણ ત્યારે તો એને શું કહેવાય એ મને ખબર નહોતી. મેં વિનોદભાઈને પૂછ્યું કે આ મેં લખ્યું છે એને શું કહેવાય? અને આજની તારીખે એ મને એમ કહે કે તું જેમ મેડિકલ ફિલ્ડનો ડૉક્ટર છે હું ભાષાનો ડૉક્ટર છું, એટલે મારી ઘણી બધી મારા ઉચ્ચારો બહુ ખોટા હોય. હું ગદ્ય બોલતો હતો. મને કે ગદ્ય ન બોલે, ગદ્ય. સ્ત્રોતની સ્ત્રોત. તો આ બધું મને આજની તારીખે નથી ખબર. તો મેં જ્યારે લખ્યું ત્યારે આને સાહિત્યનો કયો પ્રકાર કહેવાય એ જ મને ખબર નહોતી. પણ ટૂંકમાં એના મૂળમાં શ્રદ્ધા રહેલી હતી. અને એક ગામડામાં એકવાર એક બાળકની મમ્મી માટીમાંથી મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ એને મૂર્તિ બનાવતા નહોતું આવડતું. તો એણે શું કર્યું કે માટીનો ઢગલો લઈને થોડું ઘણું કંઈક બનાવ્યું, અને કોઈ એંગલથી એકેય મૂર્તિ જેવું લાગતું નહોતું. માટીનો ઢગલો જ કરે ને એવું લાગતું. પછી એ માટીના લોંદાને, માટીને એને પોતાના ઘરની બહાર એને ફળિયામાં વૃક્ષ નીચે રાખી દીધું. એના પર કંકુનો ચાંદલો કર્યો, એને હાર પહેરાવ્યો. પછી મમ્મી પોતાના નાના એટલે બાળકને 4-5 વર્ષના ત્યાં લઈ આવીને કીધું કે બેટા પગે લાગ. એટલે દીકરો પગે લાગ્યો. પછી આવું કેટલા દિવસ સુધી ચાલ્યું. રોજ મમ્મી બાળકને એ માટીના ઢગલા પાસે લઈ આવે અને કે પગે લાગ. એમની બાજુમાં રહેલા એક બેન આ બધું જોઈ રહ્યા હતા, અને એક દિવસ એમણે મમ્મીને પૂછી લીધું કે તમે શું કરો છો? એટલે મમ્મીએ બહુ સરસ જવાબ આપ્યો કે મારા બાળકમાં શ્રદ્ધા ઉગાડું છું. એકવાર એક ભાઈ છે ને ખરા તડકામાં એક વૃક્ષ વાવતા હતા. તો કોઈ પૂછ્યું કે શું કરો છો? તો કે છાંયડો વાવું છું. તો આ વિઝન છે. તો મમ્મીનું વિઝન હતું. એણે કહ્યું કે
મારા બાળકમાં શ્રદ્ધા ઉગાડું છું. તો કે બોલે પૂછ્યું બેને કે કયા ભગવાનમાં? આ મૂર્તિમાં કોઈ ઈશ્વર તો દેખાતા નથી, કોનો ચહેરો દેખાય છે આમાં? તું એને કયા ઈશ્વર બતાવે છે? ત્યારે મમ્મીએ કહ્યું કે મારે એની ઓળખાણ ઈશ્વર સાથે કરાવવાની જ નથી, મારે એની ઓળખાણ ફક્ત શ્રદ્ધા સાથે કરાવવાની છે. એકવાર એની ઓળખાણ શ્રદ્ધા સાથે થઈ જશે પછી એના ઈશ્વરી આપમેળે શોધી જશે. અને એ વાત આજની તારીખે સાચી છે કે કોઈ એક વસ્તુમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ભલે તમે નાસ્તિક હો, નિયતિ, ફેટ, કુદરત, કોસ્મિક કોન્શિયસનેસ, શિવ, ચેતના, તમે જે માનતા હો, પણ એક પણ જાતની શ્રદ્ધા કોઈનામાં પણ જેને જે નિહિલિસ્ટિક છે એના માટે આ જીવન બહુ જ કપરું છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે BCG પોલિયો અપાવીએ છીએ, પણ શ્રદ્ધા સબૂરીની વેક્સિન નથી અપાવતા. અને એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો જિંદગીની દરેક સમસ્યાઓ, કોઈ પણ લાઈફમાં સંઘર્ષો આવે, એના બે જ સોલ્યુશન છે. હેવ પેશન્સ, થઈ જશે બધું, એન્ડ હેવ ફેથ. તો અલ્ટિમેટલી તો આ બે જ ઉપર જગત ટકેલું છે, આપણું અસ્તિત્વ ટકેલું છે. અને હું એને મારો અનુભવ તમારી સાથે શેર કરું કે થોડા સમય પહેલાની વાત છે. રાત્રે 11 વાગે અમે બધા મિત્રો એક જગ્યાએ ભેગા થયા અને પછી અમને થયું કે ચલો હવે ખોડિયાર મંદિર જઈએ. ભાવનગરથી 18 કિલોમીટર દૂર છે રાજપરા ખોડિયાર મંદિર. તો અમને ખબર હતી કે રાત્રે મંદિર તો બંધ હશે, પણ અમને થયું કે બહારથી દર્શન કરી લઈશું. અને અમે રાત્રે ગયા અને મંદિર સુમસામ, એટલે જે જગ્યાએ દિવસે એટલા બધા લોકો હોય, મંદિર, આરતીનો અવાજ, પ્રસાદવાળા બહાર બેઠા હોય, એ જગ્યા રાત્રે એકદમ વિચિત્ર લાગે, અલગ લાગે, એકદમ સન્નાટો હતો. અને અમે 5-6 મિત્રો હતા, બધા ડૉક્ટર્સ હતા. અમે બહારથી દર્શન કરી લીધા, માથું ટેકવી લીધું અને અમે પાછા ફરતા હતા. ત્યારે અમે દૂરથી જોયું કે 4-5 જણા મંદિર તરફ આવતા હતા. એમાંથી 2 પુરુષ હતા અને 3 સ્ત્રીઓ હતી. અને એમાંથી એક સ્ત્રીના હાથમાં એક 6-1 મહિનાનું બાળક હશે અને ખૂબ રડતું હતું બાળક. એ લોકો ઉતાવળ મંદિર તરફ આવતા હતા. એટલે અમારાથી ન રહેવાનું. એટલે મેં પૂછ્યું કે શું થયું? તો કે આ જો ને સાંજનું રડે છે, ચૂપ નથી થતું. તો બધું અહીંયા શું કામ લાગે? તો કે માતાજીના દર્શન કરાવશો ને તો ચૂપ થઈ જશે. એટલે અમે કહ્યું કે ભાઈ આને પીડિયાટ્રિશિયન પાસે લઈ જાઓ, કોલી કશે કંઈક બીજો પ્રોબ્લેમ હશે. તો કે ના, એકવાર દર્શન કરાવી દઈશું ને તો ચૂપ થઈ જશે. અમે જોતા રહ્યા, ત્યાં ઊભા રહ્યા. અને એમણે ત્યાં પૂજારી સુતા હતા, એમને બધાએ ઉઠાડ્યા કે દરવાજો ખોલી દો ને મંદિરનો. અમને ત્યારે ખબર પડી. અમને એવું હતું કે ઇમરજન્સી ખાલી હોસ્પિટલમાં જ આવે, મંદિરમાં આવે એવું ત્યારે ખબર પડી. તો આ બાળકની માતાની જે શ્રદ્ધા હતી એને પૂજારીએ ટેકો આપ્યો અને દરવાજા ખોલી દીધા. એ 5 જણા રડતા બાળકને લઈને અંદર પ્રવેશ્યા અને એણે માતાજીની સામે બાળક ધર્યું. હવે એ એક ભાઈએ ઘંટ વગાડ્યો. એ ઘંટના અવાજને કારણે બાળક ડિસ્ટ્રેક્ટ થયું હોય, ત્યાંની જે સુગંધ હતી એના કારણે હોય કે જસ્ટ કોઇન્સિડન્સ હોય, પણ એ બાળક રડતું બંધ થઈ ગયું. અમે અને અમારામાંથી એક તો પીડિયાટ્રિશિયન હતો પોતે, ન્યુરોલોજીસ્ટ. એટલે અને એ બાળક શાંતિથી સૂઈ ગયું. અને એ સૂતેલા બાળકને લઈને 5 જણા અમારી બાજુમાંથી નીકળ્યા. અને બાળકના મમ્મીએ મારી સામે એવી રીતે જોયું કે જાણે તમને શું ખબર પડે. તો ત્યારે અમને ખબર પડી કે ભારત દેશના 80% લોકો તો પોતાના પ્રોબ્લેમ્સ ફક્ત શ્રદ્ધાથી જ સોલ્વ કરી નાખે છે. ફક્ત 20% તકલીફો માટે જે લોકો અમારા સુધી આવે છે. તો ભારત એક ખેતી પ્રધાન દેશ નથી, શ્રદ્ધા પ્રધાન દેશ છે. બીજા કોઈ એક આખા દેશની શ્રદ્ધા ભેગી કરીને તો એક કલેક્ટિવ શ્રદ્ધા કરતા એક ભારતીયમાં રહેલી શ્રદ્ધાનું પ્રમાણ વધારે હશે. અને કોઈ બાળકને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય એવું બને, પણ એની મમ્મીમાં તો શ્રદ્ધા હોય જ છે. અને દરેક મમ્મીનું કામ જ આ છે કે પોતાના બાળકની જે પોતાનામાં રહેલી શ્રદ્ધા છે એને ઈશ્વર સુધી એક્સટેન્ડ કરવાનું કામ. કારણ કે મોટાભાગની મમ્મીઓ એવું ઈચ્છતી હોય છે કે એનું બાળક ઈશ્વરમાં શ્રદ્ધા રાખે. કારણ કે પોતાના ગયા પછી આ જગતમાં કોઈ એક સ્થાન એવું હોવું જોઈએ, કોઈ એક વ્યક્તિ એવી હોવી જોઈએ જે બાળકનું ધ્યાન રાખે. બાળકને એમ થાય કે કોઈ છે. અને જ્યારે અમને કોઈ બીમારી હોય ને ત્યારે અમે લખતા હોય રિફર ટુ હાયર સેન્ટર. એવી રીતે
દરેક મમ્મી પણ આવું શીખવાડતી હોય છે. જિંદગીના કેટલાય એવા પ્રોબ્લેમ્સ હોય જેમાં કે એવું કહેતી હોય કે હેવ ફેથ ઇન ધ હાયર સેન્ટર. તો આ શ્રદ્ધાનો આધાર લઈને માટીનો માણસ રચાયો છે. સમય થઈ ગયો છે. છેલ્લે બે વાત ખાલી, એક સુંદર, મને અનિલ ચાવડાની પંક્તિ બહુ ગમે છે, જે તમારી સાથે શેર કરું છું કે શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જશું એ વિશે કહેવાય નહીં. શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. તો આ આપણી વાસ્તવિકતા છે. માટીનો માણસ મારા માટે એક એવો મુકામ છે કે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. કારણ કે મારા બાકીના 11 પુસ્તકો અથવા હવે પછીના જેટલા પણ પુસ્તકો આવશે એ બધાનો પાયો માટીના માણસમાં રહેલો છે. અને તમે આજે એ જર્નીના સાક્ષી બન્યા છો. હું તમારી સામે એ મારી જાતને એક્સપ્રેસ કરી શકો છો. એની માટે તમારો આભાર માનું છું. કારણ કે બહુ એવા ઓછા લોકો હોય, બહુ એવી ઓછી જગ્યા હોય જ્યાં જઈને તમને રડવું આવે. અને આ માહોલ અત્યારે એવો રચાયો છે કે આઈ કુડ નોટ સ્ટોપ માય સેલ્ફ. પણ જો હું કોઈની સામે રડી શકું તો એ નક્કી મારા આત્મીય હોવા જોઈએ. તો તમારી બધાની પ્રેઝન્સ આજે ચોક્કસ, તમારા વાઇબ્સ, ખૂબ જ મને આનંદ છે કે હું અહીંયા આવ્યો. અને ભલે મોડું તો મોડું, ફેબ્રુઆરીની જગ્યાએ માર્ચમાં, પણ આપણે મટીરિયલાઇઝ કરી શકીએ એ વાતનો આનંદ છે. સો થેન્ક યુ સો મચ. આપણે સૌએ રિસર્ચ કરતા, વાંચતા, સ્ટેટોસ્કોપ લઈને દર્દીઓને તપાસતા, નિદાન કરતા, સલાહ આપતા ડૉક્ટરો જોયા છે. પણ ખોડિયાર મંદિરે કેવી દશા પામતા ડૉક્ટર હોઈ શકે એ પહેલી વાર જોયા છે. ખૂબ ખૂબ આભાર. જેમના નામમાં જ નિમિત્ત માત્ર છે એ ઈશ્વરને, શ્રદ્ધાને, માટીને, માણસને આ રીતે જ જોઈ શકે. આપણા બહુ જાણીતા હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનું એક બહુ સરસ હાસ્યલેખ છે. એનું શીર્ષક એવું છે કે એમ ભગવાને નામ પાડ્યા. અને પછી આખા લેખમાં બકુલભાઈ આપણને બહુ સરસ રીતે હસાયા છે કે ગરીબલાલ નામ છે, કેવો પૈસાદાર છે ને વગેરે વગેરે. આજે જો બકુલ ત્રિપાઠી હાજર હોત તો એ ખોટા પડત કે એમ નથી હોતું, નિમિત્તમાં પણ નિમિત્ત હોય છે. કેટલી સરસ રીતે આપણને આ જે જર્ની, આ જે પ્રવાસ મળ્યો, આપણને જે જીવનની શ્રદ્ધા સાચી કેવી હોઈ શકે, બહુ તર્કબદ્ધ રીતે, બુદ્ધિને બિલકુલ અભડાયા વગર, બુદ્ધિનો ગંદવાડ કર્યા વગર, લોજિકલી ઇનલોજિકલ થયા વગર આપણે કેમ આપણી શ્રદ્ધાને, માણસને, માનવપણાને, કુદરતને, એના સાનિધ્યને કેવી રીતે માણી શકીએ એની બહુ સરસ વાત આજે નિમિત્તભાઈ આપણને કરી. થેન્ક યુ વેરી મચ નિમિત્તભાઈ. અમે તો સાક્ષર ભૂમિના વેપારીઓ છીએ અને હિસાબ કરવામાં બહુ પાકા છીએ, એટલે તમારો આભાર માનતા નથી. આભાર માની લઈએ તો અહીંયા પૂરું થઈ જાય. આપણે તો આ શરૂ થયું છે, એટલે આભાર બાબા જોઈતો હોય તો 2-3 વાર તો આવવું પડશે. આજે તો આનંદ અને આનંદ, એ સિવાય બીજું કાંઈ જ નહીં. પેલી ફિલ્મની હિરોઈન જ્યારે આપણને કહે કે અહીંયા તો માત્ર શું છે તો કે એન્ટરટેન અને એન્ટરટેન, બસ એ જ ભાવથી આજે અમે કહીએ છીએ કે આનંદ, આનંદ અને આનંદ. થેન્ક યુ સો મચ. આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ તે પહેલાં 2-3 વાત. આવતા મહિનાની એપ્રિલના પહેલા રવિવારે 3જી તારીખે આપણે સૌએ ભેગા થવાનું છે. મુંબઈના બહુ જાણીતા આપણા કથા લેખક, જેણે આપણને
દિવ્ય ભાસ્કર સંદેશ જેવી અનેક મૂર્તિઓ થકી અને બહુ સરસ એના અનુવાદો થકી આપણને ઘણી વખત રણયાદ કર્યા છે એવા દીપક સોલિયાને સાંભળવા માટે આપણે સૌએ ભેગા થવાનું છે. તો આપણને સૌને આવતા મહિને 3 એપ્રિલે દીપક સોલિયાને સાંભળવા માટેના જે આપણને તક મળી છે તમે સૌ ઝડપશો તેવું આમંત્રણ. નીકળો ત્યારે તમારા મોબાઈલ નંબરો વોટ્સએપ ગ્રુપમાં જો ન હોય તો એ કાર્યકરોને આપતા જજો પ્લીઝ. આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. તમારા મનમાં પ્રશ્નો હશે જ, એ પૂછી શકાય તો પૂછો. એ પહેલાં એક આનંદની વાત કે આપણો નડિયાદનો એક સરસ યુવાન નામે યુગ રાઠોડ હમણાં જ ઊભું થયું નિમિત્તભાઈને. તો મેં તમને છેલ્લી ઘડીએ પણ કહી દીધું હોત, પણ બેઠા બેઠા મેસેજથી જે કંઈ થયું નિમિત્ત ઊભું યુગ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વોટ રૂરલ ઇન્ડિયા વોન્ટ આ નામનું 18 વર્ષની નાનકડી વયે અંગ્રેજીમાં ગ્રામીણ ભારત શું ઈચ્છે છે એ મતલબનું એક પુસ્તક યુગે તૈયાર કર્યું છે. એનું નામ તો પાછું યુગ છે અને રાઠોડ છે એવો યુગ છે. તો એ પુસ્તકનું વિમોચન જો તમે પરમિશન આપો તો આપણે કરીએ. યુગને વિનંતી કે અહીંયા આવે. એના પિતાજી છે સાથે શૈલેષ રાઠોડ, એ પણ અહીં બેઠેલા એક યુવાન જોવે આ હ આપણા સૌના યુગને એના પિતા શૈલેષભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે સતત લખતો રહે. લખવું એ એક પેશન હોઈ શકે છે એવું નિમિત્તભાઈથી વધારે આપણને બીજું કોઈ ઉદાહરણ નહીં મળે. થેન્ક યુ યુગ. પ્રશ્નોત્તરી શરૂ કરીએ આપણે તો. થેન્ક યુ શૈલેષભાઈ. એક નાનકડી વાત બીજા કોઈ લોકો પ્રશ્નો વિચારે તે પહેલાં હું પૂછી લઉં મને કે આ સર્જરી અને સર્જન એ બે વચ્ચેની જસ્ટાપોઝિશન એટલે કે ડાક્ટરી અને લેખન એ બે વચ્ચેની ઉપસ્થિતિ એ પ્રોબ્લેમ ઊભો નથી કરતી? કારણ કે ડાક્ટરી સતત તર્ક બતાવે, વિજ્ઞાન સતત તે તમને બતાવે કે જો અને ઓક્સિજન ઘટ્યો છે તો આ આપવાથી તે વધશે, બાઇબેક આપવાથી કે બીજા મશીન આપવાથી તે વધશે, અને સામે પેલું ખોડિયારના શરણે ચૂપ થઈ જતું બાળક પણ મળે છે. તો એ શ્રદ્ધા અને આ વિજ્ઞાન એ બે વચ્ચે તમારા મનમાં કદી તકલીફ નથી થતી? હું કોઈ એક ક્ષણે કોઈ એક જ વિષયને ન્યાય આપું છું. એટલે ધ પાવર ઓફ નાવ, એટલે હું બને ત્યાં સુધી આ ક્ષણમાં જીવવાનો પ્રયત્ન કરું છું. હું જ્યારે લખતો હોઉં છું સવારના ભાગમાં કે જ્યારે પણ જ્યારે પ્રોફેશનલી મારી ડિમાન્ડ નથી હોતી, જ્યારે મારી સામે દર્દીઓ નથી હોતા કે હું થિયેટરમાં નથી હોતો, એવા સમયે કે જ્યારે મારી પાસે નવરાશની પળો હોય છે અથવા તો હું આઈ સી ટુ ઇટ કે મને મળે તો એ સમય ડેડિકેટેડલી હું લેખન માટે ફાળવું છું. પણ વન્સ આઈ એમ ઇન ધ હોસ્પિટલ પછી અને મારા નોટિફિકેશન્સ બંધ હોય છે, મારું ઇન્ટરનેટ ડેટા વાઈફાઈ બધું જ બંધ હોય છે. સો એટ દેટ પર્ટિક્યુલર ટાઈમ આઈ એમ કમ્પ્લીટલી, તમને ખ્યાલ આવી ગયો છે તમારે કેટલી બધી વાર ફોન નથી ઉપાડ્યા, તો આઈ ડુ નોટ રિસ્પોન્ડ ટુ એનીબડી વેન આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ ધ પેશન્ટ. મારી પત્નીનો ફોન પણ નથી ઉપાડતો. સો દેટ ઇઝ માય ડેડિકેશન ટુ ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ. હું અત્યારે જે કરી રહ્યો છું ફક્ત એમાં જ ધ્યાન આપું છું, કદાચ એટલું શક્ય બનતું. નમસ્કાર નિમિત સર, મારું નામ રાવલ નિકુલ છે અને મારો પ્રશ્ન એ છે કે આપે જેમ જણાવ્યું કે સતત
મૃત્યુના અહેસાસ સાથે જીવીએ તો આપણે જીવન વધુ સારી રીતે જીવી શકીએ, પણ ઘણા લોકો મૃત્યુના ભય સાથે જીવતા હોય છે. તો મૃત્યુના ભયથી મૃત્યુના અહેસાસ તરફ શું વાતો આપણને મદદ કરી શકે, એક પ્રશ્ન છે. અને બીજી વસ્તુ મારે એ કહેવી છે કે આપ નિયમિત ફેસબુક પર લખો છો, આપે માટીનો માણસ પુસ્તક લખ્યું, પણ આપને જ્યારે કોરોના થયો હતો ત્યારે એ પ્રસંગ પણ આપણે વર્ણવ્યો હતો. ત્યારે આપ જે બીજાની પેશન્ટની અનુભૂતિ હતી અને તમે જ્યારે કોવિડ તમને થયો ત્યારે તમારી શું અનુભૂતિ હતી, તો આ વિશે થોડી વાત કરશો. આભાર. હું પહેલા પ્રશ્નનો જવાબ આપું. મૃત્યુનો ભય દરેકને હોય છે અને એટલે જ કદાચ આપણે મૃત્યુ વિશે વિચારવા નથી માંગતા. બેઝિકલી આ સુંદર જગતને અનુભવતા આપણે બંધ થઈ જશું, આપણે એની કલ્પના જ નથી કરી શકતા. બિકોઝ અલ્ટિમેટલી શું થશે, આપણે વિલ બી નોન એક્ઝિસ્ટન્ટ, આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે. તો આપણને સૌથી વધારે ડર એ વાતનો રહેશે કે આપણું અસ્તિત્વ નહીં રહે, આપણે ઓબ્લિવિયનમાં ચાલ્યા જશું, કંઈક એવા અજ્ઞાતવાસમાં કે આપણને ખબર જ નથી. તો અને એનું મૂળભૂત કારણ આપણો ઈગો છે. તમે એ પુસ્તક વાંચો, એને મૃત્યુ ન કહો, તો એમાં આ વાત બહુ ડિટેલમાં સમજાવેલી છે કે મૃત્યુના ડરમાંથી કઈ રીતે આપણે બહાર આવી શકીએ. એની 4, 5, 6 થિયરીઝ છે. તો એમાંથી એક થિયરી હું ખાલી એક ઉદાહરણ તરીકે આપું કે આપણો જન્મ થયો એ પહેલાં આપણે ક્યાં હતા. આપણું આ પૃથ્વી પર આપણું એક્ઝિસ્ટન્સ બહુ જ ટૂંકા ગાળાનું છે, બહુ જ ટૂંકા ગાળાનું. આપણે સદીઓ, હજારો, કરોડો વર્ષ સુધી આપણે ઓબ્લિવિયનમાં હતા. પછી આપણો જન્મ થયો અને આપણને ખ્યાલ આવ્યો કે આવું પણ કંઈક છે. એન્ડ અગેન વિલ ગો બેક ટુ ધ ઓરિજિનલ પ્લેસ. તો આપણે જે અવસ્થામાં મોટા ભાગનો સમય પસાર કરીએ છીએ એ તો અજ્ઞાતવાસ જ છે, ઓબ્લિવિયન જ છે, નોન એક્ઝિસ્ટન્સ જ છે. આપણું અસ્તિત્વ તો બહુ જ ટૂંકા ગાળા માટે છે. તો તમે જે પ્રશ્ન પૂછ્યો છો એને માટે તો યોગીઓ હિમાલયમાં જાય મૃત્યુનો ભય કે મૃત્યુ વિશે ચિંતન કરવા માટે. પણ એનાથી એક વસ્તુ થાય છે કે તમને સતત ખ્યાલ રહે છે કે ઓકે તમે નશ્વર છો, યુ આર મોર્ટલ, તમે કંઈ સદીઓ સુધી આ પૃથ્વી પર રહ્યા નથી. તો તમારી ટૂંકા ગાળામાં તમારે શું કરવું છે? તમે મૃત્યુ પામો એ પહેલા તમારે આ જગતને શું આપવું છે, તમારે શું કરવું છે? તો ત્યાંથી જે તમને અસ્તિત્વનો ઉદ્દેશ્ય મળે છે, લાઈફનો પર્પઝ મળે છે કે બિફોર આઈ ડાય મારે આટલું કરવું છે. અને એટલા માટે એ મૃત્યુ વિશેનું ચિંતન બહુ જરૂરી છે. આપણે કંઈ બહુ ગંભીર પેલા નથી. તમે એને મૃત્યુ ન કહો, વાંચો તો ખ્યાલ આવશે કે એમાં મેં વાર્તાઓ જ લખી છે અથવા પ્રસંગો દ્વારા જ મૃત્યુને સમજાવ્યું છે. તો મૃત્યુના ભયમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ રસ્તો છે ટુ ડિસઆઇડેન્ટિફાય વિથ અવર બોડી એન્ડ માઇન્ડ. ડિસઆઇડેન્ટિફાય વિથ વોટ યુ આર નોટ. મારું શરીર, મારું મન, જે મારું છે એમાંથી આપણે જો ડિટેચ થઈ શકીએ તો જે બાકી રહેશે એ હું છે. દેટ ઇઝ કોન્શિયસનેસ, જેને આપણે ચેતના કહીએ છીએ. તો જ્યારે આપણે ચેતના અને શરીરને થોડું અંતર રાખતા શીખી જઈએ, હું જેટલું કહું છું એટલું સારું નથી, મારા માટે નથી, આ થિયોરિટિકલ વાત કરી રહ્યો છું, પણ એના માટે ખૂબ બધા મેડિટેશન પ્રેક્ટિસની જરૂર પડે છે. કેટલા બધા લોકો મૃત્યુ પામતી વખતે હસતા જાય. મતલબ માઇક ટાયસનના ગુરુ, આઈ થિંક કોચ, મૃત્યુ પામ વેન હી વોઝ ઓન ધ ડેથ બેડ, છેલ્લી ક્ષણોમાં ટાયસને કીધું કે તમારે કંઈ કહેવું છે? તો એણે કીધું મૂવ યોર હેડ. છેલ્લી ક્ષણોમાં પણ એણે બોક્સિંગ ટીપ આપતા ગયા કે હેડ હલાવ કરે છે. એટલે કેટલાક લોકો માટે એટલું બધું સહજ છે છેલ્લી ક્ષણોમાં. અને હકીકતમાં કોઈ વ્યક્તિની સાચી આધ્યાત્મિકતા ત્યારે જ તપાસાય છે કે એનું મૃત્યુ સમયનું વર્તન કેવું હોય છે. કે વેન ઇઝ ડાઇંગ, તમે આખું જિંદગી મેડિટેશન કર્યું હોય પણ જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે તમે બેબાકડા બની જાઓ, અશાંત બની જાઓ, તો શું કામની આ સાધના? અલ્ટિમેટલી એને ફેસ કરવા માટેને તો આ આખી જર્ની છે. તો તમે જે પૂછો છો એ ખાસું બધું એની માટે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન છે એ સવાલનું. ઘણું બધું એની માટે એની પાછળ સમય આપવો પડે, ચિંતન કરવું પડે, ધ્યાન કરવું પડે. અને ત્યારે મૃત્યુ આપણને સમજાય કે બેઝિકલી શું છે. ઇટ ઇઝ ડિવોર્સ ઓફ
કોન્શિયસનેસ એન્ડ બોડી. આપણી ચેતના અને આપણું શરીર જ્યારે છૂટાછેડા લે છે એ મૃત્યુ છે. શરીર તો ઓલરેડી ડેડ જ છે. પંચ તત્વોનું આમાંથી એક પણ વસ્તુ જીવતી જાગતી નથી જો ઉર્જા લઈ લો તો. અને જે ચેતના છે, કોન્શિયસનેસ છે, એ તો અમર છે. તો મરે છે શું? એક વસ્તુ ઓલરેડી ડેડ છે અને એક શાશ્વત છે, નિત્ય છે. તો આ સમજાય, મને ખબર નથી આ સમજવાથી એ સાચું છે ખોટું છે મને ખબર નથી, પણ એટલીસ્ટ આ સમજવાથી મૃત્યુનો ડર તો ઓછો થાય છે. હા, કોવિડ મેં લખ્યું હતું આઈ થિંક કોવિડમાં. અને મારો કોવિડ ફર્સ્ટ ફેઝમાં જ્યારે મને મતલબ સેકન્ડ વેવમાં મને કોવિડ થયો ત્યારે, અને હું આજે તમારી સામે છું તો એ વેક્સિનને કારણે છું, બિકોઝ મેં બંને શોટ લઈ લીધા હતા. તો મારું SpO2 હું ઘરે જ હતો પણ સુપાઇન પોઝિશનમાં 88, 90 એ પહોંચી ગયું હતું. મારો ફિઝિશિયન, મારો મિત્ર જેની સાથે હું સતત સંપર્કમાં હતો, અને એણે એવું કહ્યું કે જો તું બેઠો હો અથવા પ્રોન પોઝિશન, ઊંધી પોઝિશનમાં પણ જો SpO2 ફોલ થાય તો આપણે CT કરાવશું, તો એડમિટ કરશું. પણ ફોર્ચ્યુનેટલી બહુ વાંધો ના આવ્યો. પણ ત્યારે આપણને રિયલાઇઝ થાય કે જે મેં હમણાં જ માટીના માણસની વાત કરી કે આપણે વી હેવ ટેકન ધ લાઈફ ફોર ગ્રાન્ટેડ, અને કોવિડ થાય ત્યારે આપણને ખબર પડે કે અરે બાપરે કાલ સવારે શું થશે, મતલબ. અને ખાસ કરીને જે લોકો આઈસીયુમાં હતા, એક જ આઈસીયુમાં 10 કોટ હોય, વચ્ચે ખાલી પડદા હોય, અને આપણી સામેથી એક ડેડ બોડી પસાર થાય કે ચલો આજે સામેવાળા ભાઈ ગયા. એ તો ગઈકાલે બાઇપેક પર હતા, હું આવતીકાલે હોઈશ કે નહીં. તો આ બહુ ભયંકર તબક્કો હતો દરેક માટે. અને મોટા મેં મારા એક ડૉક્ટર મિત્ર ગુમાવ્યા છે કોવિડમાં. હવે એવા તો કેટલા બધા ડૉક્ટર્સને આપણે ગુમાવ્યા છે, પણ આ તો મારા પરિચિત હતા ભાવનગરના એક ડૉક્ટર સર્જન, કોવિડમાં વી હેવ લોસ્ટ હિમ. તો એ ટેબલની આ બાજુ હોઈએ કે ટેબલની પેલી બાજુ, પીડાની અનુભૂતિ તો બધે સરખી જ હોય છે. કમલેશ વાળા, આપને કદી એવું લાગ્યું છે કે ડૉક્ટર, તબીબી ક્ષેત્રના જે તમે ડૉક્ટર છો એના કરતાં જો તમે સાહિત્યના ડૉક્ટર હોત તો કદાચ બહુ પહેલાંથી તમે આ ક્ષેત્રમાં આવી શક્યા હોત, અથવા એનો કોઈ વસવસો? નંબર 2 સર, ડૉક્ટર વિમિત ઓઝાને મારા 2-3 મિત્રો છે વિદેશમાં. આપના જે ફેસબુકના લખાણો છે એમાંથી અત્યારે એ પણ ઘણી વખત અમારે ચર્ચા થાય તો કન્ફ્યુઝનમાં હોય છે, ખરેખર આ તબીબી ક્ષેત્રના ડૉક્ટર છે કે સાહિત્યના ડૉક્ટર? બીજી વસ્તુ એ પૂછવી છે, એ તો સર્જરી કરાવો તો ખબર પડે. દરેક વ્યક્તિ કોઈના કોઈથી પ્રભાવિત હોય છે. મારે એ જાણવું છે કોની લેખન શૈલીથી આપ વિશેષ પ્રભાવિત છો? 3માંથી કોઈ પણ 2 ના જવાબ આપો. 3 કેમ ના આપીશ. પહેલું, મને ક્યારે એવો અફસોસ નથી થયો કે હું મેડિકલમાં, ઓન ધ કોન્ટ્રી, ઓનેસ્ટલી કહું તો સર્જરી વગર આઈ વુડ બી લાઈફલેસ. મતલબ જો મેડિકલ પ્રોફેશનમાં હું ન ગયો હોત તો હું આ ન લખી શક્યો હોત. એનું કારણ એ છે કે મને મેડિકલ પ્રોફેશને ખૂબ મેચ્યોર કર્યો છે. એક વ્યક્તિ તરીકે મારામાં ખૂબ બધી સમજણ મેડિકલ પ્રોફેશનને કારણે આવી છે, કારણ કે ખૂબ બધા સંઘર્ષો પછી મેં યુરોલોજી ક્લિયર કર્યું છે. ધોરણ 12 પછી 12 વર્ષ મેં ભણ્યો છું. તો આ ભલે મેં લખવાની શરૂઆત બહુ મોડી કરી, પણ હું 22-23 વર્ષે લખતો હોત તો કદાચ તમે વાંચ્યું પણ ન હોત મને. અને બીજી સૌથી મહત્વની વાત છે, મેં હમણાં જ લખ્યું હતું કે નેવર ક્વિટ યોર ડે જોબ ટુ ફોલો યોર પેશન. એનું કારણ છે કે અત્યારે મારા 10 જગ્યાએ મારા સબસ્ક્રિપ્શન ચાલે છે આર્ટિકલમાં. હું 10 મેગેઝિનના લવાજમ ભરું છું. મીડિયમની સાઇટ પર મારું એકાઉન્ટ છે. તો આ બધે દર મંથલી તમારે એનું ચૂકવણી કરવી પડે છે. તો એ ફાઇનાન્શિયલ ફ્રીડમ મને ક્યાંથી મળે છે? મારા પ્રોફેશનમાંથી. હું ધારું એ પુસ્તક એમેઝોન પર ખરીદી શકું છું, એ મને આઝાદી ક્યાંથી મળે છે? મારા પ્રોફેશનમાંથી. તો ફાઇનાન્શિયલ ફ્રીડમ હોવી બહુ જરૂરી છે. અને હું દરેકને કહીશ
કે જે પોતાના પેશન વિશે વિચારી રહ્યા છે કે ડુ નોટ ક્વિટ યોર ડે જોબ, કારણ કે એ પેશન ત્યારે જ કહેવાય છે જ્યારે એમાંથી તમને વળતર મળે કે ન મળે, પૈસા આવે ન આવે, પ્રશંસા પુરસ્કાર આવે કે ન આવે, તેમ છતાં તમે એને વળગી રહો છો, એ તમારું પેશન છે. તો જે ક્ષણે તમારું કમાવાનું માધ્યમ બની જશે એ ક્ષણે તમારી જવાબદારી બની જશે, એ કમ્પલ્ઝન બની જશે, તમારે ફરજિયાત લખવું પડશે. અને જે કામ તમે જવાબદારીથી ફરજિયાતપણે કરો છો એમાં આત્મા નથી આવતો. તો પેશન ધીરે ધીરે ગ્રો કરવું પડે છે. અને સપોઝ હું એક સેકન્ડ માટે કાલ સવારે હું વિચારી લઉં કે હું મારે બધું હોસ્પિટલ છોડી દેવી છે અને હું સંપૂર્ણ મારો ફૂલ ટાઈમ રાઇટર બની જાઉં, તો કદાચ હું લખી જ નહીં શકું. બિકોઝ કાલે જ ગઈકાલે જ અમદાવાદમાં હું ક્રિએટિવિટી વિશે આખું 1 કલાકનું ડિસ્કશન કરીને આવ્યો છું કે ક્રિએટિવિટી સબકોન્શિયસ માઇન્ડમાંથી થાય છે. તમે જે પૂછ્યું કે સર્જરી હું કોન્શિયસ માઇન્ડથી કરું છું, લખું છું સબકોન્શિયસ માઇન્ડથી. તો આખો દિવસ મારું સબકોન્શિયસ માઇન્ડ જો નવરું રહે તો એ કશું જ નહીં લખી શકે. હું દિવસ દરમિયાન આ જે અનુભવો કરું છું એ અનુભૂતિમાંથી જ મારા સર્જન થાય છે. તમે જો માટીનો માણસ ક્યાંથી લખાયું? મારા પ્રોફેશનમાંથી, એ મારા દર્દીઓ સાથેના અનુભવો છે. તો મારા પહેલા પુસ્તકનો આધાર જ મારો વ્યવસાય છે. સાહિત્ય તો બહુ પછી પિક્ચરમાં આવે, ને આજની તારીખે હું ક્લેમ નથી કરતો કે હું સાહિત્યકાર છું. હું એવું જ કહું છું કે મને મોટિવેશનલ સ્પીકર, આ બધા ફેન્સી એડ્રેસીસ મને નથી ગમતા. હું ખાલી એટલું જ કહું છું કે એવું તો હેલ્પર કહો, હું એક સહાયક છું. એ હોસ્પિટલમાં હોય કે હોસ્પિટલની બહાર, આઈ એમ જસ્ટ અ હેલ્પર. તમારી પીડામાંથી કે તમને કંઈક કશુંક રિયલાઇઝ કરવામાં હું ક્યાંક મદદરૂપ થઈ શકું તો મારો અવતાર થોડો સાર્થક થયો ગણાશે. અને જે મિત્રોને અમેરિકામાં કે જ્યાં હોય એમને શંકા હોય તો એમને કહો કે પથરીની લગતી કાંઈ પણ તકલીફ હોય તો ગૂગલમાં મારું એડ્રેસ પણ છે, એકવાર આવીને લાભ લે. નિમિતભાઈ, મારું નામ વિરલ પારેખ છે. તમારો જે આ વાત કરી ને એનો ફોલોઅપ એક ક્વેશ્ચન પૂછો તો તમને કે અત્યારે સિચ્યુએશનમાં 99% સ્ટુડન્ટ્સ કે બાળકો હોય છે કે ઇવન યુવાનો પણ હોય છે, એ લોકોને એક જ પ્રોબ્લેમ છે કે એમને ખબર નથી કે એમનું પેશન શું છે. અને એના માટે થઈને દે આર ઓલવેઝ લોસ્ટ. જે એને કંઈક ટ્રાય કરતા રહે અને પછી ખબર ના પડે. તમે બહુ સરસ એક્ઝામ્પલ, કારણ કે બધા સચિન તેંડુલકર નથી હોતા કે જેને 5 વર્ષની ઉંમરથી ખબર હોય કે મારે બેટિંગ જ કરવું છે. તો તમે આ સ્પાર્ક ક્યારે મળ્યો કે આઈ કેન ટ્રાય ઓન રાઇટિંગ? ઓર તમે સપોઝ મારે ઓન બિહાફ ઓફ એવરીવન હિયર, મારે સપોઝ એમ પૂછવું કે મારે મારું પેશન ડિસ્કવર કરવું હોય તો શું કરવું જોઈએ સો દેટ મને કદાચ ખ્યાલ છે તમને તમારા વ્યવસાય ઉપરાંત તમને લાગ્યું કે ભાઈ હું રાઇટિંગ પણ કરી શકું છું, તો એ બીજું કોઈ પેશન ડિસ્કવર કરવું હોય તો શું કરી શકાય? એના માટે સર ગાઈડન્સ આપજો તો અમને. ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. આના હું 2-3 રીતે જવાબ આપીશ. પહેલું એ છે કે ઇટ ઇઝ લાઈક ફાઇન્ડ યોર પેશન. એવું કશું નથી હોતું. યુ કેન નેવર ફાઇન્ડ યોર પેશન. યુ હેવ ટુ ગ્રો યોર પેશન. અને એમાં વાલીનો, કુટુંબનો, શિક્ષકોનો બહુ મહત્વનો ફાળો રહેલો હોય છે. બાળક નાનું હોય ત્યારે બાળકને નથી સમજાતું, ત્યારે આપણે બાળકને 5-6 જગ્યાએ એક્સપોઝ કરીએ અને જેમાં બાળક સૌથી વધારે જે પ્રવૃત્તિ આનંદ સાથે કરતું હોય એમાં ધીરે ધીરે બાળક આગળ વધી શકે. અચ્છા, અત્યારની વાત કરો, અત્યારે આપણને નથી ખબર કે આપણું પેશન શું છે. તો એવી કઈ પ્રવૃત્તિ છે જે ફક્ત આપણે આપણી મોજ માટે કરીએ છીએ? કોઈ પણ હોઈ શકે, એ કોઈ પણ હોઈ શકે. કોઈ આપણને સાંભળે ન સાંભળે, વાંચે ન વાંચે, કોઈ જુએ ન જુએ, પણ જે પ્રવૃત્તિ સાથે આપણે એકાંતમાં કમ્ફર્ટેબલ હોઈએ એ આપણું પેશન છે. તમે કંઈ પણ કરતા હો, કદાચ તમે, અને જરૂરી નથી કે કોઈ કાર્ય જ હોય, તમે ટ્રાવેલિંગ કરતા તો ટ્રાવેલિંગ પણ તમારું પેશન હોઈ શકે. યુ કેન બી અ ગુડ ટ્રાવેલર. તમે ટ્રાવેલોગ લખી શકો. હવે તો લોકો ટ્રાવેલોગ, પ્રવાસ વર્ણન સુંદર અદ્ભુત કરતા હોય છે. ખાલી ફરે. કેટલા લોકો એની માટે ફૂલ ટાઈમ જોબ છોડી દે છે ખાલી ફરવા માટે, આ પૃથ્વીને નિહાળવા માટે. અને એના માટે બહુ બધી હિંમત જોઈએ. એક ફોટોગ્રાફર છે, નામ ભૂલી ગયો, કૌશિક ગેલાણી.
અત્યારે તમને ગવર્મેન્ટ તરફથી ખૂબ બધા પ્રોજેક્ટ મળે છે, પણ એને ખાલી એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, એને ખૂબ બધો પ્રકૃતિનો શોખ છે, તો એના એ પેશનને ફોલો કરવા માટે એને જોબ છોડી દીધી અને એટલા સુંદર ફોટોગ્રાફ્સ લે છે કે ગવર્મેન્ટે અપોઇન્ટ કર્યો છે, એને પ્રોજેક્ટ આને આપે છે કે તમે આનું કરો, આ કરો, તો બધા વાઇલ્ડ લાઈફની જગ્યાએ જઈને ફોટોગ્રાફ્સ કરે, તો એનું પેશન અને એને એમાંથી ઇન્કમ પણ જનરેટ થાય છે. તો તમને શું ગમે છે? પ્રકૃતિ, પ્રવાસ, પુસ્તકો? તો શેમાં મજા આવે છે એ જાણવું બહુ જરૂરી છે કે આ પ્રવૃત્તિ દરમિયાન મને મજા આવી. જ્યારે તમે ટાઈમ, જે પ્રવૃત્તિ દરમિયાન તમે સમયના પરિમાણની બહાર નીકળી જાઓ છો, એ તમારું પેશન છે. સપોઝ હું જેમ લખતો હતો, મને ખબર ન હોય 2 કલાક 3 કલાક થઈ ગયા. સેમ ઇઝ વિથ સર્જરી. હું સર્જરી કરું ત્યારે કેટલો સમય છે તમે ઘડિયાળ નથી જોતા. તો બેઝિકલી આ જે માઇન્ડફુલનેસ છે કે જે તમે કરતા હો એમાં સંપૂર્ણ તમે એકાગ્રતાથી ખૂંપી જાઓ, તમને ખબર ન પડે કે સમય ક્યાં વીતી ગયો, તો એ આઈ થિંક શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે આપણા માટે કે જે આપણને વ્યસ્ત રાખી શકે. સો યુ હેવ ટુ ગ્રો યોર પેશન. મતલબ એ પહેલેથી કોઈ તેંડુલકરે પણ કદાચ એને પણ કોઈ સવારે કંટાળો આવ્યો હશે ઉઠીને રમવા જવાનો, દોડવા જવાનો, એને પણ કંટાળો આવશે, બટ એ ગ્રો કેટલું કરી શકો છો કે દેન યુ હેવ ટુ સ્ટે કમિટેડ. જો ડિસિપ્લિન નથી તો ટેલેન્ટનું કોઈ જ મહત્વ નથી. ટેલેન્ટ ઇઝ નથિંગ વિધાઉટ ડિસિપ્લિન. સો ડિસિપ્લિન હોવી જરૂરી છે. કંટાળો આવે ન આવે, તમારે ઇફ યુ આર ડિસિપ્લિન, તમારે લખવું પડે એટલે લખવું જ પડે. ભલે તમારું પેશન હોય, તમને મજા ન આવતી હોય, પણ યુ હેવ ટુ રાઇટ ઇટ બિકોઝ યુ આર ગ્રોઈંગ યોર પેશન. સો એ પેશન ગ્રો થાય છે ડિસિપ્લિનથી. દર વખતે તમને કંઈ મજા જ આવે એવું જરૂરી નથી, પણ વન્સ યુ કમિટેડ ટુ વન પર્ટિક્યુલર થિંગ, પ્રોસેસ, then you have to invest your time, energy in that. ત્યારે પેશન ગ્રો થઈ શકે. સર, મારું નામ ઝીલ મારવાડી. આઈ વોન્ટેડ ટુ આસ્ક કે તમે મેડિસિન કરતા હતા, પછી પાછળ તમે લખવાનું શરૂ કર્યું, એ બધાની વચ્ચે તમે વાંચન વિશે નથી કહ્યું કે તમે વાંચન ક્યારથી કરતા હતા અથવા ક્યારે શરૂ કર્યું, અને એ વાંચને તમે તમારા આ બંને પેશનને કેરી આઉટ કરવામાં કેવી રીતે હેલ્પ કરી? બહુ જ સુંદર પ્રશ્ન છે કે 2019ની શરૂઆત સુધી, જાન્યુઆરી સુધી મારું લેખન ફક્ત મારી અનુભૂતિના આધારે હતું. જે રીતે હું જગત અનુભવતો હતો, જે મારા અનુભવો હતા, એ જ હું લખતો હતો. મેં વાંચ્યું નહોતું, અને હું ન વાંચવા માટે એવું બહાનું કાઢતો હતો. મને હજી યાદ છે કે હું જો કોઈને વાંચીશ ને તો હું એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ, મતલબ એમની લેખન શૈલી મારામાં આવી જશે. તો એમ વિચારીને હું કોઈને નહોતો વાંચતો, કોઈને નહીં. અને મને બહુ ગર્વ હતો કે હું કોઈને નથી વાંચતો, પણ હું લખું છું. 2019માં સુભાષભાઈનું એક બહુ સુંદર વાક્ય મને હજુ યાદ છે કે તમે સારું લખતા ન હો ને તો એ ગુનો નથી, પણ તમે સારું વાંચતા ન હો ને તો એ ગુનો છે. અને મને વાંચતો કર્યો સુભાષભાઈએ, કારણ કે સુભાષભાઈએ એટલા બધા ચોંટિયા ભર્યા, લિટરલી ક્યારેક તો આપણને એમ થાય કે આવું હળહળતું આપણને કહી દીધું, અને એ સ્ટિમ્યુલસ જરૂરી હતો. અને આજની તારીખે અમારે વાત થઈ કરી, મને પહેલા પૂછે કે અત્યારે શું વાંચીશ તું? અને હું મારી જાતમાં 2019 પછી માર્ક્ડ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ કરી શકું છું બીકોઝ ઓફ માય વાસ્ટ રીડિંગ. જ્યારથી હું વાંચતો થયો છું, અને કૃષ્ણકાંતભાઈ ઉનડકટે એક બહુ સુંદર વાક્ય કહ્યું હતું જે મને યાદ છે કે લેખન માટેનો શ્રેષ્ઠ રિયાઝ વાંચન છે. તમે લખો નહીં તો કંઈ નહીં, વાંચતા રહો, એ જ તમારો રિયાઝ છે. જે વાંચી શકે છે એ લખી શકે છે. તો હવે મને ખબર પડી કે હું 2022 સુધી એટલા માટે લખી શકું છું કારણ કે મેં વાંચવાનું શરૂ કર્યું, અને હજી ચાલુ છે. જો મેં વાંચ્યું ન હોત તો કદાચ 2018-19માં મારે 1-2 પુસ્તકો આવીને બંધ થઈ ગયા. તો વાંચતા રહેવું બહુ જરૂરી છે. આજની તારીખે કદાચ કોઈ દિવસ લખાય નહીં તો પણ આઈ સી ટુ ઇટ કે રાત્રે સૂતા પહેલાં એટલીસ્ટ હું થોડું તો વાંચી લઉં. ઇટ્સ અ હેબિટ. 1 પાનું, 2 પાના, 3 પાના, પણ ઇટ શુડ બી અ ડેલી હેબિટ ટુ રીડ. વિષ્ણુ જોશી નામ મારું. મારો પ્રશ્ન એ હતો કે એક લેખક તરીકે જ્યારે કોઈ પુસ્તક તમે પ્રકાશિત કરતા હો અને એ ટાઈમે એનું જે ટાઇટલ હોય છે એ
વિચારવું આમ ચણા ચવા જેવા લોખંડના કહેવાય ને એવો ટાસ્ક અમુક લેખકો માટે થઈ જતો હોય છે. તો મારો પ્રશ્ન એ કે કેમ તમે માટીનો જ શબ્દ પસંદ કર્યો માણસ માટે? કેમ એ કાચનો નહીં, એ લોખંડનો નહીં, એ બીજા કોઈ પદાર્થનો નહીં? પ્લીઝ બેસી જાઓ. જે તમે ટાઇટલની વાત કરી તો એક ઇંગ્લિશ ઓથર છે, મને નામ નથી યાદ આવતું, એમણે બહુ સરસ વાત લખી છે કે જે વ્યક્તિ પોતાના પુસ્તકનું સરસ નામ શોધી નથી શકતો એ પુસ્તક શું લખવાનું? મતલબ તમે સારું ટાઇટલ આપી નથી શકતા તો તમારા બુકમાં શું ભલીવાર હોવાનું? અને આજની તારીખે હેડલાઇન્સ, ખાલી આર્ટિકલની હેડલાઇન્સ માટેનો વર્કશોપ થાય છે, હાઉ ટુ રાઇટ અ હેડલાઇન. તો એ શીર્ષક પણ હું તમને કહું, શીર્ષક ત્યાંથી જડે છે. હું કહીશ જડે છે. તમે જ્યારે પુસ્તક લખતા હો ને એ પ્રક્રિયા દરમિયાન તમને સમજાય છે કે નહીં આનું શીર્ષક આ જ હોવું જોઈએ. એ તમારી અંદર એનો સર્જક તમને કન્વિન્સ કરાવે છે કે નહીં આનું નામ માટીનો માણસ જ હોવું જોઈએ. અને એનું ઓબ્વિયસ રીઝન છે કે આપણે પંચતત્વોમાંથી અલ્ટિમેટલી આપણે ક્યાં જઈએ છીએ, આપણા મૂળ ક્યાં છે? તો માટીમાં જ જવાના છે. તો એટલા માટે માટીનો માણસ, કારણ કે માટીમાંથી જે આકાર બનાવવો હોય બની જાય, બધાના અલગ અલગ બનેલા છે અને પળભરમાં, ક્ષણભરમાં ડિઝોલ્વ પણ થઈ જાય. એટલા માટે માટીનો માણસ. મારું નામ અંકિતા છે. મારો પ્રશ્ન એ છે કે તમે જ્યારે આવ્યા ત્યારે તમે કોસ્મિક કોન્શિયસને એના વિશે થોડું કીધું, પણ તમારું મને એના વિશે જાણવું છે, થોડો કોન્સેપ્ટ ક્લિયર કરશો કે વોટ ઇઝ કોસ્મિક કોન્શિયસ એન્ડ વોટ ઇઝ અહમ બ્રહ્માસ્મિ? તો બેન એના માટે તમારે બધું પુસ્તક વાંચવું પડશે. હું તમને અહીંયા કહી દઉં તમે બુક નહીં વાંચો. નહીં, ઓનેસ્ટલી સી કોસ્મિક કોન્શિયસનેસ જે છે એ બહુ જ વાઇડ કન્સેપ્ટ છે. એ કદાચ એક વાક્યમાં કે 2-3 મિનિટમાં હું તમને નહીં સમજાવી શકું, પણ હું તમને એટલી અપીલ કરી શકું કે અહમ બ્રહ્માસ્મિ જે પુસ્તક, જે નવલકથા છે એ કોસ્મિક કોન્શિયસનેસ સમજાવવા માટે જ લખાયેલી છે. તો બેઝિકલી જ્યારે 8મી સદીમાં આદિ શંકરાચાર્ય આપણને કહેતા કે અહમ બ્રહ્માસ્મિ, તો એ શું હતું અને અત્યારના સમયમાં જે કોસ્મિક કોન્શિયસનેસની, જેને આપણે વૈશ્વિક ચેતના કહીએ છીએ, એની સાથે એનું સંયોજન કઈ રીતે થઈ શકે, એનું શું રિલેવન્સ છે, એ જોડીને આ કથા લખાયેલી છે. એટલે તમે એ વાંચશો તો એ પુસ્તક વાંચ્યા પછી આઈ એમ શ્યોર તમને કોઈ ડાઉટ નહીં રહે કે કોસ્મિક કોન્શિયસનેસ શું છે. તમને ડૉક્ટર તરીકે પેશન્ટના એકદમ છેલ્લા અનુભવો તો થાય બધાય, તો એમાં પેશન્ટને માનસિક તકલીફ વધારે હોય છે કે શારીરિક, એ તમને ખ્યાલ આવે છે? જી, ખ્યાલ આવી જાય. એનું પહેલાં તો આપને હું ઊભા થઈને વંદન કરું છું કે આ એજે તમે મને સાંભળવા માટે આવ્યા, આણંદથી આવ્યા છો. કેટલી ઉંમર છે? 89, 83. તો તમને હું ખરેખર વંદન કરું છું. મારા માટે આ બહુ આઈ એમ ઓનર્ડ કે તમે મને સાંભળવા આવ્યા છો. એક મિનિટ અટકાવું. હાથમાં માઇક છે ને એમના, એ આ બંને આ કાયમ જ્યારથી ગ્રંથનું પંથ શરૂ થયું છે ત્યારથી આણંદથી નિયમિત માતા અને દીકરો બંને આવે છે. તમારું નામ તો પ્લીઝ. આણંદથી આવે છે, તમારું નામ તો? નિરંજનાબેન માકડ. હા, ભાઈનું રક્ષિત માકડ. નમસ્કાર. જી. 2 વર્ષથી બંધ હતું આવવાનું વચ્ચે, એટલે અમે હસીભાઈને રોજ હવે ક્યારે શરૂ થાય ક્યારે થાય, પણ હવે 3-4 વખતથી આવી નતા શકતા. એટલે આજે નિમિતભાઈનું નામ સાંભળીને એકદમ તો હું બધાને કહી શકીશ કે ખાલી યુથ જ મને વાંચે છે એવું નથી. આ જુઓ, આ તમારો ભ્રમ છે, વાંચનાર દરેક યુથ છે. તો ખ્યાલ આવી જાય, કારણ કે એના ઘણા બધા કારણો છે. એક તો ઇન્વેસ્ટિગેશન્સ અમે કરતા હોઈએ. જ્યારે કોઈ દર્દી એવી તકલીફ લઈને આવે છે, પીડા લઈને કે મને અહીંયા દુખે છે કે મને આ દુખે છે, તો એ હિસ્ટ્રી છે, ઇટ ઇઝ ફોલોડ બાય ઇન્વેસ્ટિગેશન્સ. અમે સોનોગ્રાફી કરાવીએ, રિપોર્ટ્સ કરાવીએ અને એ દ્વારા અમને ખબર પડે કે પેથોલોજી શું છે, અંદર શું રોગ રહેલો છે, પથરી છે કે એપેન્ડિક્સ છે કે શું છે. તો જ્યારે
ઘણીવાર એવું બનતું હોય કે ઘણા લોકો એવું આવે, મલ્ટિપલ કમ્પ્લેન્ટ્સ હોય, ઘણી બધી ફરિયાદો હોય અને બાકીના બધા રિપોર્ટ્સ નોર્મલ હોય અને ત્યારે થોડું ઊંડાણમાં જઈએ તો ખ્યાલ આવે કે એમને ચિંતા છે, સ્ટ્રેસ છે, બેચેની છે, ડિપ્રેશન છે, તો એને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવાય. સાયકોસોમેટિક ડિસઓર્ડર એટલે એની પાછળ પણ એક આખું વિજ્ઞાન રહેલું છે કે જે લાગણીઓ તમને પરેશાન કરે છે અથવા જે સપ્રેસ થયેલા ઇમોશન્સ છે એ કોઈ રોગના સ્વરૂપમાં બહાર નીકળે છે. હોમિયોપેથીનું આખું સાયન્સ એના પર આધારિત છે કે સપ્રેસ ઇમોશન્સ શું શું કરી શકે છે અને એક સ્કૂલ ઓફ થોટ પ્રમાણે તો સપ્રેસ ઇમોશન્સના કારણે કેન્સર પણ થઈ શકે છે. તો આપણી દબાવેલી લાગણીઓ, આપણા મનોભાવો ખૂબ બધા રોગોનું મૂળ છે, એ હકીકત છે. પણ ઓબ્વિયસ જ્યારે કોઈ ઓબ્વિયસ પેથોલોજી હોય ત્યારે ઓબ્વિયસલી અમે પેશન્ટને સાયકોસોમેટિક કહીને અમે ડિસરિગાર્ડ નથી કરતા, અમે એ પેથોલોજીને ટ્રીટ કરીએ છીએ. પણ જ્યારે કોઈ જ પેથોલોજી નથી હોતી ત્યારે વી રિફર ધ પેશન્ટ ટુ અ સાયકાટ્રિસ્ટ અને ઘણીવાર મનોચિકિત્સકની સારવાર લઈને એના શારીરિક રોગો મટી જતા હોય છે, શારીરિક તકલીફો મટી જતી હોય છે. Myself, Jainik. I have two questions, sir. First one is, what is the real meaning of being healthy? And second one is, before 2 days ago, the famous spinner, the Sen Won, was died due to heart attack. So, heart attack થી બચવા શું કરવું? મેડિકલ વાર્તાલાપ શરૂ થઈ ગયો. સી, નિરોગી એટલે રોગમુક્ત, પણ રોગમુક્ત એટલે જરૂરી નથી કે શારીરિક રોગ, પણ માનસિક રોગમુક્ત પણ એટલું જ જરૂરી છે. તમે એકાંતમાં શાંત ચિત્તે કોઈ પણ જાતના ઉદ્વેગ વગર, કોઈ પણ જાતની પીડા વગર, માનસિક કે શારીરિક, બેસી શકો તો તમે નિરોગી છો. તો અલ્ટિમેટલી પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન પ્રમાણે તો હેલ્થની વ્યાખ્યા બહુ લાંબી છે, WHO પ્રમાણે તો, અને એમાં કમ્પ્લીટ બધા પાસાઓ આવી જાય છે, શારીરિક, માનસિક બધા પાસા આવી જાય છે. પણ આપણે પ્રેક્ટિકલ કહીએ તો સરસ મજાનો શબ્દ છે નિરોગી. જેને રોગ નથી એ નિરોગી છે, એ તંદુરસ્ત છે. શું શારીરિક કે શું માનસિક. અને શેનવોનને તો શું કામ આવ્યો મને ખબર નથી. પણ હાર્ટ એટેક થી બચવા માટે આપણે કાર્ડિયોલોજિસ્ટ કે ફિઝિશિયનનું આવું એક વાર્તાલાપ રાખી શકીએ. પણ બેઝિક મુદ્દા હું તમને કહું કે નિયમિત કસરત કરવી, વ્યસન ન કરવું, આ બે બહુ અગત્યના વસ્તુઓ છે. ખોરાકમાં તમે પૌષ્ટિક આહાર લેતા હો, સ્પેશિયલી ઓઇલી, તમારું કોલેસ્ટ્રોલ વધારે ના હોય, તો આ ત્રણ જે પાયાના સિદ્ધાંત છે કે તમારો નિયમિત કસરત હોવી જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, અને આહાર તમારો પૌષ્ટિક હોવો જોઈએ, જેને આપણે ફાસ્ટ ફૂડ કહીએ એનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. પ્લસ તમારું હેરિડિટરી રિસ્ક, તમારા ઘરમાં કોને કોને હાર્ટ એટેક આવ્યો છે, ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝની હિસ્ટ્રી કોને કોને છે, શરીર કેટલું બધું, ઓબેસિટી, તો ઘણા બધા ફેક્ટર્સ હોય છે. એક બહુ ટૂંકા ગાળામાં આપણે સંપૂર્ણ આ જવાબને ન્યાય નહીં આપી શકીએ, પણ આ 2-3 વસ્તુ યાદ રાખવી કે નિયમિત કસરત કરવું, તમાકુ, આલ્કોહોલ, સિગરેટ ક્યાંય પણ વ્યસન ન કરવું, અને હેલ્ધી ડાયટ મહત્વનું છે. એક આપણા રતિલાલ બોરીસાગરને હાર્ટ એટેક આવ્યો, એન્જિયોગ્રાફી કરાવી અને પછી અમે લખ્યું એન્જિયોગ્રાફી. વિનોદ ભટ્ટને હાર્ટ એટેક આવ્યો અને એમણે કોલમમાં ત્યારે તો મગનું નામ મરી લખતા હતા, એટલે એમણે કહ્યું કે હવે કોઈએ ફરિયાદ કરવી નહીં કે મને હૃદય નથી. અને કવિએ લખ્યું કે નાહકનું તોફાન છે આ તબીબોનું હૃદય પર. હાર્ટ એટેક આવ્યા પછી નાહકનું તોફાન છે આ તબીબોનું હૃદય પર, તમે યાદ આવ્યા અને ધબકારો ચૂકી ગઈ. મારે એટલે સામા તમારી એજ કેટલી હશે? તો 21માં તમે શું હાર્ટ એટેકનો વિચારો છો? હું તમને એટલું કહી શકું કે હાર્ટ બ્રેક થવાથી હાર્ટ એટેક નથી આવતો. હાર્ટ બ્રેક થાય તો વાંધો નહીં, એનાથી હાર્ટ એટેક નહીં આવે. હેલો સર, ભૂમિ ઠક્કર છે મારું નામ. એટલે જ્યારે પેલા બાએ વાત કરી કે આપણને માનસિક બી હોય છે અને ફિઝિકલ બી આપણે ડિસઓર્ડર હોઈ શકે છે, તો જેમાં આ તમારું નોવેલ છે માટીનો માણસ,
તો આ જ્યારે આપણને રિયલ લાઈફમાં કે જ્યારે આપણને ડિપ્રેશન આવી જાય છે કે મેં પોતે સફર કરેલું છે, એટ ધેટ ટાઈમ ઈચ ડે વી ફીલ દેટ વી આર ગોઈંગ ટુ ડાય, અને પછી આપણે ક્યારેક કોઈને કહીએ કે મને ડિપ્રેશન છે તો દે વિલ થિંક કે શું ડિપ્રેશન, આ તો ગાંડા જેવી વાત કરે છે. બટ ધ પર્સન હુ ઇઝ સફરિંગ હી ફીલ્સ દેટ એવરી મોમેન્ટ હી ઇઝ ડેડ, અને પછી જ્યારે એમાંથી એની એક નવું જીવન મળે છે ત્યારે એને એમ થાય છે કે ના ઇટ ઇઝ દેટ કે ડિપ્રેશન ફિઝિકલ ડિસઓર્ડર છે, એવું મેન્ટલ ડિસઓર્ડર બી છે જ. એન્ડ ધેન વોટ વી ગ્રો અપ એન્ડ વી ગિવ ટુ ધ સોસાયટી સમથિંગ. I suffered before 15 to 20 years from depression, and my children were very small. They were 3 to 1 was of 3 years and 1 was of 5 years. I used to sit before God and every day I used to cry. And from that I am now tutor. I am doing tuitions from last 15 years. I realized that no, when we are facing the death and then what we live and we are contributing to the society. So it is not that one times only we are dying. Sometimes what happens in our life that makes us to realize that no, our death, we are facing it. So mentally, physically only once dying is only not dying. Sometimes the phase that we suffer that makes us to realize that no, we are dying at every moment. And from that to come up, give struggle to our life. That is also one type of another life that God is giving us. From that I recovered myself. I took medicine from the psychiatrist Rajesh Maniyar. He's the famous doctor of, I don't know, Gujarat or whatever, he is psychiatrist, Hansal Bachej. But then I overcome my disease and now I am one good tutor. I don't think that I am very popular, but I have contributed something to the society. And that's our, as a human being, that is the thing. હું એનો તમે સુંદર વાત કરી. બેઝિકલી તમે એવું કહેવા માંગો છો કે તમે ડિપ્રેશનમાં હતા અને એમાંથી બહાર આવ્યા, સરસ કામ કરી રહ્યા છો. એક હમણાં પહેલા કન્સેપ્ટ ચાલો યોલો. યોલો મીન્સ યુ ઓનલી લીવ વન્સ. કેટલા બધા લેક્ચર થાય છે યોલો પર, યુ ઓનલી લીવ વન્સ. હવે કન્સેપ્ટ બદલાયો છે, ઇટ ઇઝ યોડો, યુ ઓનલી ડાય વન્સ. સો આપણે એક જ વાર મરીએ છીએ, બાકીની અવસ્થામાં આપણે જીવિત જ હોઈએ છીએ. સો વી શુડ લીવ ટિલ વી ડાય. નેક્સ્ટ. નમસ્તે સર, મારું નામ આકાશ ઝાલા છે. સર, કોઈ પણ લેખક લખી શકે છે, વાંચનથી લખે છે. તમે આત્મીયતાના અનુભવથી લખવાની શરૂઆત કરી, તો સર તમને ક્યારે એવી ઘટનાએ, કોઈ પ્રસંગે એવી બાબતે ઝંઝોળ્યા છે કે તમે એક વિચાર પર લખતા હો કે કામ કરતા હોય અને વિચાર પર જવાની પ્રક્રિયા ક્યારેય બની છે? અવારનવાર થતું રહે છે, અને એટલે જ હું ફેસબુક પર એટલો એક્ટિવ છું. કારણ કે ભાસ્કરમાં એવું હોય કે ભાસ્કરમાં એક વીક પહેલાંની ડેડલાઇન હોય. આવતા બુધવારનો આર્ટિકલ મારે આ મંગળવારે આપી દેવો પડે, તો પછીના વીકમાં જે કંઈ પણ બને એ હું ભાસ્કરમાં ના આપી શકું, તો બહુ મોડું થઈ જાય. તો મારે તાત્કાલિક એ ફેસબુક પર લખવું પડે છે. અને તમે ઓબ્ઝર્વ કરજો કે હું ફેસબુક પર કે કોઈ પણ સોશિયલ મીડિયા પર એ જ લખું છું જે મને સૌથી વધારે ડિસ્ટર્બ કરે છે, જે મને સૌથી વધારે બોધર કરે છે, પજવે છે, એ મારે લખવું જ પડે છે, અને પછી જ મને રાહત અનુભવાય છે. તો એવું અવારનવાર બનતું રહે છે. નમસ્કાર સર, મારું નામ નીતા શાહ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર હું તમને ફોલો કરું છું સર. મારો સર તમને એક ક્વેશ્ચન હતો કે પેશન્ટથી તમે કર્મથી તમે ડૉક્ટર છો સાહેબ, એક સારા વક્તા છો તમે, લેખક પણ છો તમે, તો આ શોખ તમારો ક્યારે ખેડવાયો? મતલબ કે શું તમને પહેલેથી એવું હતું કે હા તમારે કંઈક લખવું છે, કે જે પેશન્ટ તમારામાં પહેલેથી હતું સર? પહેલાં તો તમે આપેલા બધા વિશેષણો હું સહર્ષ સ્વીકારું છું. થેન્ક યુ સો મચ. તમે બહુ ઉદાર છો વિશેષણો આપવામાં. પણ એની પાછળ મારું બેકગ્રાઉન્ડ જવાબદાર છે. એક નાગર કુટુંબમાં જે ઉછર્યા હોય, એમાં ગીત, સંગીત, કવિતા, એટલે મારા બાળપણમાં જ મારા દાદીને સુગમ સંગીતનો બહુ શોખ હતો. તો હું એમની સાથે સુગમ સંગીતના કાર્યક્રમમાં જાઉં, અને આજની તારીખે મને સુગમ સંગીત એટલું જ ગમે છે. ક્યારેક તમને નવાઈ લાગશે કે જીમમાં લોકો જીમ સોંગ્સ જે હોય એના પર વર્કઆઉટ કરતા હોય, હું સુગમ સંગીત પર વર્કઆઉટ કરું છું. કારણ કે એ મને અંદર સુધી સ્પર્શે છે એ ગીતો. તો
તો મારો ઉછેર એવા વાતાવરણમાં થયો છે કે જ્યાં આશિષભાઈ હેમાબેનને સાંભળતા હોઈએ કે પુરુષોત્તમભાઈને સાંભળતા હોઈએ, તો એ બધી કવિતાઓ ક્યાંક મનમાં હતી, સબકોન્શિયસમાં, અને એ કવિતાઓમાંથી ગદ્ય આવે છે. તો મને ઘણીવાર મારે શોભિતભાઈનો હમણાં ફોન આવ્યો હતો કે તું તારા ગદ્યમાં બહુ કવિતાની છાંટ આવે છે. એટલે હું કહું ઇટ ઇઝ અધર વે રાઉન્ડ. હું કવિતા ન લખી શક્યો એનો અફસોસ મારા લેખનમાં હું બતાવું છું. તો બેઝિકલી એ લખવાના મૂળ બાળપણમાં રહેલા છે. બીકોઝ આઈ વોઝ એક્સપોઝ ટુ દેટ એન્વાયરમેન્ટ. જો એ વાતાવરણમાં કદાચ હું ઉછર્યો ન હોત તો મને આ જે એને સેન્સ કહીએ, લિટરરી સેન્સ, એ કદાચ મારામાં આવી ન હોત. તો જો કવિતાઓનું રોપણ ન થયું હોત તો કદાચ આ લેખન ઉગ્યું જ ન હોત. છેલ્લો પ્રશ્ન લઈ લીધો. નમસ્કાર, મારું કન્ફ્યુઝન છે, થોડો પ્રશ્ન નથી, પણ સૌપ્રથમ તો નિમિત સર આપને ધન્યવાદ કે એક ડૉક્ટર પણ. નામ? વિનોદ પરમાર, ટીચર છું. ધન્યવાદ સર આપને કે એક ડૉક્ટર પણ લેખક હોઈ શકે છે ને ગુજરાતી સાહિત્યકારમાં એક ઊંચું નામ પણ જેમનું હોય છે. ધન્યવાદ આપને. ખાસ નામ વિનોદ મારું છે અને આજે થોડા વિનોદના પણ એક આપના વક્તવ્યમાં વિનોદ જોશી સરનું નામ 2 વાર ઉચ્ચાર્યું છે, તો એ બાબતે મારું થોડું કન્ફ્યુઝન હતું, એટલે પ્રશ્ન પૂછું છું આપને કે આજે 6 માર્ચ અને રમણલાલ નીલકંઠનો આજે નિર્વાણ દિન છે, અને સાથે સાથે રમણલાલ નીલકંઠ એક સમર્થ હાસ્ય લેખક હતા, અને હાસ્ય લેખક એમના નામ ઉપરથી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2016થી એક એવોર્ડ આપવામાં આવે છે, અને એ રમણલાલ નીલકંઠના નામ ઉપરથી. રમણલાલ નીલકંઠના દીકરીનું નામ વિનોદિની નીલકંઠ છે. એ નામ એક જોઈન્ટ થયું છે. સાથે સાથે આપણે વિનોદ જોશી નામ ઉચ્ચાર્યું છે. તો વિનોદ જોશીને સૌપ્રથમ આજે 2016થી એવોર્ડ આપવામાં આવ્યો. એ એવોર્ડ સૌપ્રથમ એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો, પણ અત્યારે ચાલુ પ્રોગ્રામ હતો ત્યારે મેં જોયું, મેં એક જગ્યાએ વાંચ્યું ત્યાં એમને એવોર્ડ આપવામાં આવે છે, પણ એમનું જ્યાં વિકીપીડિયા છે ત્યાં બતાવ્યું નથી. તો આપના કદાચ મિત્ર છે ને આપની ઉપર એમની ખૂબ જ પ્રભાવિત છો, તો કન્ફ્યુઝન છે કે ખૂબ જ એ સત્ય બાબત છે કે હું કન્ફ્યુઝન છું કે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વિનોદ, હું તમને કહી દઉં કે એ વાત સાચી છે. હું વિનોદ દ્વારા જ જાણીને કહું છું તમને, એટલે સાચું છે. વિનોદે કહ્યું એટલે એક વાત મેં એમને કહ્યું કે ઇન્ટ્રોડક્શન કરીને કે હું કહી દઉં કે બહુ આનંદનો દિવસ એમણે યાદ કરાવ્યો કે આજે રમણ નીલકંઠનો પુણ્ય દિવસ છે. અને રમણભાઈ નીલકંઠ આપણે ત્યાં રમણભાઈ નીલકંઠ કરતાં બીજા એક નામથી જાણીતા છે, તે છે ભદ્રંભદ્ર. તમે સૌ જ્યાં બેઠા છો એ ભદ્રંભદ્રની પત્ની છે, અને એનું નામ છે ગાયલક્ષ્મી. ભદ્રંભદ્ર પાત્ર જેના પરથી રમણભાઈએ સર્જ્યું હતું, જે નાગરો, જે માકડો, જે મચ્છરો થી કંટાળીને રમણભાઈએ ભદ્રંભદ્ર પાત્ર સર્જ્યું હતું, એનું નામ હતું મનઃ સુખરામ ત્રિપાઠી. સિસોટી વાગી જાય એ હદે મારે આ વિસર્ગ ઉચ્ચારવું પડે એવી એમની પ્રકૃતિ હતી. અને એ એનેક્ડોટ પણ જાણીતો છે કે મનઃ સુખરામ નહીં બોલતા ટપાલીને પણ એ નહોતા ગાંઠતા કે ટપાલ પાછી લઈ જાય તારી. મનસુખરામ નથી રહેતા, મનઃ સુખરામ બોલતો તારી ટપાલ ન. એમના પત્ની તે ગાયલક્ષ્મી અને મનઃ સુખરામનો ઉદ્ધાર કર્યો તે રમણ નીલકંઠ, અને એ ભદ્રંભદ્ર. પેલી વાત પણ સાચી જ છે, વિનોદભાઈને એ એવોર્ડ પહેલાં મળ્યો જ હતો. આ નિમિત્તે તમે એમને યાદ કરાવ્યા એ માટે શિક્ષક વિનોદનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે આવતા મહિને ફરીથી દીપક સોલિયાને સાંભળવા માટે મળીશું, અને આપણે આશા રાખીએ કે નિમિત્ત ઓઝા ફરી ઝડપથી ક્યારેક આ બાજુ નડિયાદની કિડની હોસ્પિટલમાં તો એ આવે જ છે, હવે આ હોસ્પિટલમાં પણ આવે, અહીંયા પણ દર્દીઓ ચિકિત્સા માટે રાહ જુએ છે એવું યાદ રાખી ફરીથી એમનો ખૂબ આભાર. આનંદ. એક નાનું સ્મરણ આપણી વિદ્યાર્થીને અને લાઇબ્રેરી સાથે કામ કરતી કુમારી ભારતીને વિનંતી કરું કે આપણા સૌ વતી એક નાનું સ્મરણ નિમિત્તભાઈને આપી. કુમારી ભારતી.
તો પડી રહ્યો છું. થેન્ક યુ સો મચ. આપણે સૌ આવતા મહિને 3જી તારીખે દીપક સ્ટોરિયાને સાંભળવા મળીશું. થેન્ક યુ.